ગુડ આફ્ટરનૂન એવરીવન. કાલે આપણે અમૃત નવસર્જન ઇનોવેશન ક્લબનું લોન્ચિંગ કર્યું સરે. પછી થોડું આપણે બેઝિક જોયું તો અમૃત નવસર્જન વિશે, સોફ્ટવેર શું છે, બ્લોક કોડિંગ શું છે, પ્રોગ્રામિંગ શું છે, એવું જોયું તો આપણે. તો ઘણા બધા નહોતા, તો આજે ફરી 15 મિનિટ માટે કાલનું સેશન રિપીટ કરી દઈએ. પછી આગળ આપણે બ્લોક કોડિંગનું જે સોફ્ટવેર છે અમૃત નવસર્જન એ આપણે શીખવાનું ચાલુ કરી દઈશું. કે તું સ્ક્રીન શેર કરું છું. કાલે જોયું હતું કે પ્રોગ્રામિંગ એટલે શું. તો પ્રોગ્રામિંગ મતલબ કાલ સમજાવ્યું હતું એમ કે આપણે કોમ્પ્યુટર જોડે કે મશીન જોડે આપણે જોઈતું કામ કરાવવું હોય તો એના જોડે વાતચીત કરવા માટે કે એને ઇન્સ્ટ્રક્શન આપવા માટેનું એક માધ્યમ એને પ્રોગ્રામિંગ કહેવાય. એટલે આપણે કોમ્પ્યુટર જોડે કંઈ કામ કરાવવું છે કે મશીન જોડે કામ કરાવવું છે તો એને કહેવું પડશે, ઇન્સ્ટ્રક્શન આપવી પડશે. તો જે લેંગ્વેજનો યુઝ થાય, આપણે એકબીજા જોડે વાત કરીએ છીએ તે પણ એક ભાષાનો ઉપયોગ કરીએ છીએ કે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, બીજી ઘણી બધી ભાષાઓનો ઉપયોગ કરીએ છીએ. એવું કોમ્પ્યુટર ને મશીન જોડે પણ આપણે કામ કરાવવું હોય તો આપણે એક ભાષાનો ઉપયોગ થાય અને જે આપણે એને પ્રોગ્રામિંગ કહેવાય. એમાં લેંગ્વેજમાં અલગ અલગ લેંગ્વેજ આવે છે, પાયથોન છે, સી લેંગ્વેજ આવે, C++ આવે, જાવા આવે, ઘણી બધી લેંગ્વેજીસ આવશે તો એને પ્રોગ્રામિંગ કહેવાય. પછી બીજી વાત એ કે તમે નોન ટેકનિકલ લાઈનના જે માણસો છે, જેમ કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ વાળા જે છે, એમને આ પ્રોગ્રામિંગ શીખવાની શું જરૂર પડી અત્યારે, એટલે એમને કેમ શીખવવામાં આવે છે. અત્યારે 21મી સદીમાં એવું થઈ ગયું છે કે બધું મશીન બેઝ ને કોમ્પ્યુટરથી થઈ ગયું છે. બધા કામ કરે એમાં કોમ્પ્યુટર આવી ગયા છે, તો આ પ્રોગ્રામિંગ શીખવાની જરૂર પડશે. એટલે અત્યારે બધી ટેકનિકલ હોય કે નોન ટેકનિકલ લાઈન હોય, બધાને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખવું જરૂરી થઈ ગયું છે. તો એટલે તમને નોન ટેકનિકલ લાઈન વાળાને પણ પ્રોગ્રામિંગ શીખવાડે છે. હવે પ્રોગ્રામિંગમાં કેવું થશે કે જો સી લેંગ્વેજ છે, આ પાયથોન છે, જાવા છે, તો એના માટે અનુભવ જોઈશે. મતલબ કે આપણે વર્ષોનો અનુભવ, અમુક 3-4 વર્ષ, 5 વર્ષ એ વર્ષોનો અનુભવ જોઈશે. એમાં કામ કરેલા હોવા જોઈએ તો જ આપણે કમ્પ્લીટ કોમ્પ્યુટર જોડે કે પછી બીજા મશીનનું આપણે પ્રોગ્રામિંગ કરી શકીશું, નહીં તો પછી આપણે કામ નહીં કરી શકીએ. તો હવે નોન ટેકનિકલ લાઈન વાળાને તો એક્સપિરિયન્સ હોય પ્રોગ્રામિંગનો, જે આર્ટ્સ કોમર્સ વાળા છે એ લોકોને પ્રોગ્રામિંગ વિશે કંઈ ખ્યાલ ના હોય તો એના માટે આ છે બ્લોક બેઝ પ્રોગ્રામિંગ. હવે બ્લોક પ્રોગ્રામિંગ શું છે તો આપણે પહેલા સાદું જે અત્યાર સુધી જે ચાલતું રહ્યું એનું એ પ્રોગ્રામિંગની વાત કરીએ. એમાં સી લેંગ્વેજ છે તો એમાં અમુક બધી સિન્ટેક્સ આવતી હશે, એમાં કમાન્ડની લાઈન આવતી હશે. તો ધારો કે આપણે કોમ્પ્યુટર જોડે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એવું કરાવવું છે તો એની સ્પેસિફિક કમાન્ડ લાઈન આવે, એ લખીએ તો જ આગળ કામ કરશે. એવું મશીનમાં પણ એવું રહેશે. નોન ટેકનિકલ લાઈન વાળાને તો યાદ રાખવું પડે, આ બધું કમ્પ્લીટ પોઈન્ટ ટુ પોઈન્ટ લખવું પડે. અમુકમાં પહેલી ABCD, અમુકમાં બીજી ABCD, અમુકમાં મિક્સ આવે, એ બધું જે હોય એવું લખવું પડે. પછી આપણે ગુજરાતીમાં, ઇંગ્લિશમાં વાક્યો લખતા હોઈએ તો અડધા વાક્ય અલ્પ વિરામ આવે અને વાક્ય પૂરું થઈ જાય ત્યારે પૂર્ણ વિરામ આવે. કોડિંગમાં સી લેંગ્વેજ ને એવા બધામાં ઊંધું આવે, વચ્ચે મતલબ ફૂલ સ્ટોપ આવે, પૂર્ણ વિરામ છેલ્લે કમાન્ડ લાઈન પૂરી થઈ જાય ત્યારે અલ્પ વિરામ આવે. તો આ બધું યાદ રાખવાની જરૂર પડે. તો બધું અને જો આ નોન ટેકનિકલ વાળા લાઈન વાળાને શીખવાડે તો એ લોકોને કઈ અનુભવ ના હોય તો એ કરી નહીં શકે. એટલા માટે આપણે બ્લોક કોડિંગ પર જઈશું. તો હવે બ્લોક કોડિંગમાં શું હોય, તો બ્લોક કોડિંગમાં છે આપણે જે કામ કરાવવું છે મશીન જોડે, કોમ્પ્યુટર જોડે, તો એના બધા જે બ્લોક્સ તૈયાર જ હશે. આપણે ખાલી બ્લોકને જોવાના અને આપણને જે પસંદ પડે કે લાગે છે કે આનાથી કામ થઈ જશે તે એ બ્લોકને ઉઠાઈને ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનો રહેશે. આપણે બ્લોકને ઉઠાઈને મૂકી દઈશું તો એ કામ કરવાનું ચાલુ થઈ જશે. આગળ જો અહીંયા બીજી સી લેંગ્વેજનું એક એક્ઝામ્પલ આપ્યું છે અને અહીંયા બ્લોક કોડિંગનું આપ્યું છે કે અહીંયા છગડીયો કૌંસ છે, પછી આ નાનો કૌંસ છે, પછી અહીંયા મતલબ આ બીજી બધી સાઇન છે, આ અલ્પવિરામ છે, એ બધા મૂકવા પડશે. જો આપણે એક લાઈન ભૂલી જઈશું કે પછી એક સ્પેસ વધારે મૂકી દીધી કે પછી કેપિટલ કે સ્મોલ લેટરમાં લખે, પહેલી કે બીજી ABCDમાં લખાઈ ગયું તો આખું ઊંધું થઈ જશે અને એરર આવશે. બ્લોક કોડિંગમાં કેવું હોય કે બ્લોક તૈયાર જ હોય, આપણે ખાલી ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાના રહેશે. તો બ્લોક કોડિંગના ફાયદા પણ છે કે જે નોન ટેકનિકલ લાઈન વાળા હોય એમને આસાનીથી યાદ રહી શકશે, એ લોકો આસાનીથી કામ કરી શકશે. પછી એના માટે કોમ્પ્યુટર ફિલ્ડ કે IT ફિલ્ડનું હોવું જરૂરી નથી.
તમે ગમે તે ફિલ્ડના હોય તમે પ્રોગ્રામ કરી શકશો. પછી એમાં બધું યાદ રાખવાની કે ગોખવાની પણ જરૂર નથી. બ્લોક કોડિંગમાં આપણે હમણાં સોફ્ટવેર જોઈશું તો એમાં બ્લોક્સ બધા તૈયાર રેડી હશે. આપણે જે પ્રમાણેનું કામ કરાવવું છે એ પ્રમાણેનો બ્લોક લઈને ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને મૂકવાનું રહેશે ને બ્લોક જોઈન્ટ કરવાના રહેશે. આપણે ખાલી લોજિક જ બનાવવાનું, બીજું કામ એની જાતે થઈ જશે. પછી જે અત્યાર સુધીનું કોડિંગ છે તો એમાં ઘણી બધી એરર આવી શકે છે કે ટેક્સ એરર આવી શકશે. ટેક્સ બેઝ કોડિંગમાં અમુક સિન્ટેક્સ એરર આવી શકે. બ્લોક કોડિંગમાં એરર આવવાની સંભાવના નથી. કદાચ જો બ્લોક ઉપર નીચે મૂકી દીધા હોય તો તમે જે પ્રમાણનું કામ કરાવવા માંગતા હોય એ પ્રમાણનું નહીં થઈ શકે, બીજું થશે. બાકી એરર નહીં આવે બ્લોક કોડિંગમાં. કાલે પણ આપણે આ જોયું હતું કે બ્લોક કોડિંગ થી શું શું બનાવી શકાય. તો બ્લોક કોડિંગ થી મોબાઈલ એપ્લિકેશન છે કે તમારે મોબાઈલ એપ્સ બનાવી હોય તો તમે મોબાઈલ એપ્લિકેશન બનાવી શકશો. પછી આ ડ્રોન ડેવલપમેન્ટનું છે તો ડ્રોનના ડેવલપમેન્ટમાં પણ બ્લોક કોડિંગનો યુઝ થશે. સ્પેસ ટેકનોલોજી તમારે કંઈ સમજાવ્યું કંઈ ડિઝાઇન કરવું હોય તો બ્લોક કોડિંગની મદદથી કરી શકશો. પછી કંઈ ગેમ બનાવી છે તો તમને એવા ગેમ બનાવવાના આઈડિયા આવે તો તમે ગેમ પણ બ્લોક કોડિંગની મદદથી બનાવી શકશો. હમણાં આગળ જોઈશું આપણે. પછી આ ઇન્ટરેક્ટિવ એજ્યુકેશન, મતલબ અત્યારે ટીચર્સ છે અથવા તો સ્ટુડન્ટ પણ પ્રેઝન્ટેશન આપશે, શિક્ષકો ક્લાસમાં ભણાવશે તો પીપીટી નો યુઝ કરે છે કે પછી યુટ્યુબ વિડીયો પણ બતાવે છે. અત્યારે એમને એમનો પોતાનો કોન્સેપ્ટ સમજાવવો હોય તો એવું કદાચ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ના હોય તો બ્લોક કોડિંગની મદદથી એ લોકો એનિમેશન જેવું તૈયાર કરી શકશે અને એનાથી સમજાઈ શકશે. ક્રિએટિવ એનિમેશન બનાવવું હોય કે કોઈને સ્ટાર્ટઅપ કરવાનો વિચાર આવ્યો કે કોઈ નવો વિચાર આવ્યો એને એનિમેશન જેવું બનાવી શકશો કે બીજા સમજી શકશે. આપણને પોતાને તો આઈડિયા આવી ગયો કે મારે આવી વસ્તુ બનાવી છે, આવું ડિઝાઇન કરવું છે, પણ બીજાને સમજાવવા માટે આપણે એને આકાર આપવો પડશે. તો એ તમે બ્લોક કોડિંગની મદદથી બનાવી શકશો આપણે અમૃત નવસર્જન સોફ્ટવેરમાં. પછી સાયન્સના એક્સપેરિમેન્ટની વાત કરીએ તો સાયન્સના એક્સપેરિમેન્ટ માટે બધા કેમિકલ્સ જોઈએ. આપણે કેમિકલ વાળા એક્સપેરિમેન્ટ કરવા હોય તો ઘણા બધા કેમિકલ્સ જોઈએ. તો મતલબ ઘરે કરવા હોય તો ઘરે તો અવેલેબલ ના હોય, લેબમાં પણ અવેલેબલ હોય તો કદાચ સુપરવાઇઝરના નિરીક્ષણમાં કરવું પડે. અથવા તો અમુક વાર એવું થતું હોય કે આગ લાગતી હોય છે કે પછી ભોડાકા એવું બધું થતું હોય છે. તો એના માટે બ્લોક કોડિંગની મદદથી તમે એવું લોજિક બનાવી શકો કે અહીંયા ઘણા બધા જે એલિમેન્ટ્સ આપેલા હોય વિજ્ઞાનના, બધા એલિમેન્ટ્સ બતાવી દીધા હોય અને પછી એક મિક્સ કરવાના લોજિક પ્રમાણે ચાલુ કરી દઈએ. પછી રોબોટિક્સ ડેવલપમેન્ટમાં પણ આનો યુઝ થઈ શકશે. તમે અલગ પ્રકારનો રોબોટ ડેવલપ કરવા માંગો છો કે પછી અલગ પ્રકારનું કામ કરવા માંગશો તેમાં પણ બ્લોક કોડિંગનો યુઝ થશે. પછી ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો બેઝિક ઇલેક્ટ્રોનિક્સ છે તેમાં પણ બ્લોક કોડિંગની મદદથી તમે કરી શકશો. ઇલેક્ટ્રોનિક લાઇનમાં જે એન્જિનિયર્સ હોય ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક્સ ફિલ્ડના તો એ લોકો આસાનીથી કરી શકશે. જે નોન ટેકનિકલ લાઇનના જે માણસો હશે એમને કરવું હોય તો એ પણ બ્લોક કોડિંગની મદદથી આસાનીથી કરી શકશે. બ્લોક કોડિંગની વાત કરી કે બ્લોક કોડિંગના ઉપયોગો શું અને ફાયદો શું આપણે જોઈ લીધું. બ્લોક કોડિંગ કરવાનું છે એમાં તો આપણું કાલે આ સોફ્ટવેર લોન્ચ કર્યું કે અમૃત નવસર્જન, તે સોફ્ટવેરમાં આપણે બ્લોક કોડિંગ કરી શકીશું. તો હું તમારી જોડે સ્ક્રીન શેર કરું છું. તો આપણું આ સોફ્ટવેર છે અમૃત નવસર્જન. કાલે ડાઉનલોડ કરવાની મેથડ શીખવાડી હતી કે આપણી વેબસાઇટ છે ગ્રુપમાં આવી ગઈ હશે. તમારે વેબસાઇટ પર જવાનું ને નીચે સ્ક્રોલ કરશો તો ડાઉનલોડ અમૃત નવસર્જન એવું ઓપ્શન આવશે. તો તમે ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે એક ફોર્મ ઓપન થશે. એમાં તમારે તમારી ડિટેલ્સ નાખી દેવાની કે મતલબ બેઝિક ડિટેલ્સ જ છે કે તમારું નામ, નંબર અને મતલબ કોલેજની ઇન્ફોર્મેશન છે. તમે સબમિટ કરી દેશો એટલે exe ફાઇલ ડાઉનલોડ થઈ જશે. પછી exe ફાઇલને તમારે રન એઝ એડમિનિસ્ટ્રેટર કરીને ઇન્સ્ટોલ બીજા તમે સોફ્ટવેર જેમ ઇન્સ્ટોલ કરો છો એ રીતે ઇન્સ્ટોલ કરી દેવાનું રહેશે. તો ઇન્સ્ટોલ થઈ ગયા પછી આ અમૃત નવસર્જન તમે ઓપન કરશો તો આવું કંઈક દેખાશે. પહેલા આપણે અહીંયા સમજી લઈએ કે અહીંયા અમૃત નવસર્જન છે 2 ભાષામાં ઉપલબ્ધ છે. એક તો ઇંગ્લિશ અને બીજું છે આપણે ગુજરાતી, પ્રાદેશિક ભાષા ગુજરાતીમાં પણ અવેલેબલ છે. અહીં આગળ જોઈ લે પહેલા તો કે અહીં આગળ બધા અલગ અલગ સેક્શન આપેલા છે કે ગતિ સેક્શન, દેખાવ, અવાજ, ઘટનાઓ, એવા ઘણા બધા સેક્શન આપેલા છે. અત્યારે એક સેક્શનમાં અંદર જોઈએ તો ધારો કે ગતિમાં જોઈએ તેમાં અલગ અલગ બધા બ્લોક આપેલા છે. પછી અહીંયા ગાડી આપણી આ મેઇન સ્ક્રીન છે. આપણે જે બી બનાવીશું, આપણે જે બી સ્ક્રીનમાં દેખાડવું હશે અહીંયા આગળ બધું આ મૂકવાનું રહેશે. અત્યારે આ સ્પ્રાઇટ
પછી આ બ્લોક છે આ બધા, એ બ્લોકને અહીંયા આગળ આ જગ્યાએ ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાના રહેશે કે અહીંથી આમ ઉઠાઈને મૂકવાના રહેશે. પછી આ જગ્યા છે ત્યાં આગળ આપણે સ્પ્રાઇટને મૂકવાની રહેશે કે અહીંથી આપણે સ્પ્રાઇટ સિલેક્ટ કરીશું. તો સ્પ્રાઇટ એટલે શું કે આપણું જે મેઇન કેરેક્ટર, આપણે કે એનિમેશન કે ગેમ બનાવવા માંગતા હોઈએ તો એમાં કેરેક્ટર હશે. ધારો કે અત્યારે આ છોકરીનું કેરેક્ટર લઈ લીધું તો એને કહેવાશે સ્પ્રાઇટ કહેવાશે. આજે આપણું એક કેરેક્ટર થયું અને સ્પ્રાઇટ કહેવાશે. આપણે સ્પ્રાઇટ સિલેક્ટ કરી તો અહીંયા આગળ આવી ગયું. પછી અહીંયા તમે ક્લિક કરશો એના ઉપર તો અહીંયા સ્પ્રાઇટનું નામ છે. તો અત્યારે આનું નામ છે આરવી વોકિંગ. તમે અહીંયા આગળથી નામ પણ ચેન્જ કરી શકશો. પછી આ એક્સ એક્સિસ ની વેલ્યુ છે, આ જે સ્પ્રાઇટ છે એની એક્સ એક્સિસ ની વેલ્યુ છે ને વાય એક્સિસ ની વેલ્યુ છે. હવે એક્સ ને વાય શું છે હમણાં આગળ તમને સમજાવું. પછી આ બતાવને હાઈડ કરવા માટે છે. પછી એનું આ માપ, મતલબ કે એનું કદ વધારે ઓછી કરવા માટે. અત્યારે 100% પડશે, અત્યારે પછી 75 કરીશ, 100 થી 75 કરી તો નાની સાઈઝ થઈ ગઈ. એવું તમારે જે યોગ્ય લાગે તમે સાઈઝ અહીંથી પસંદ કરી શકશો. પછી આ દિશાનું છે તો અત્યારે 90 ડિગ્રી પડશે, તમે આમ ગોર ફરશો તો એ પણ આમ ગોર પડશે. તમારે જે દિશામાં રાખવું હોય તમે ત્યાં આગળ રાખી શકશો. બરાબર, એટલે આ એક કેરેક્ટર જેવું થઈ ગયું. પછી બીજી વાત કરીએ અહીંયા સ્ટેજની, કે પાછળ બેકગ્રાઉન્ડ છે. બેકગ્રાઉન્ડ તો અત્યારે વ્હાઇટ કલરનું છે, એને બેકડ્રોપ કહેવાશે. તો એ અહીંયા આગળથી સિલેક્ટ કરવાનું, એક બેકડ્રોપ પસંદ કરો, અહીંયા તમે ક્લિક કરશો એટલે આ ઘણા બધા ઓપ્શન ખુલશે. આ ઇનબિલ્ટ આપેલા છે બેકગ્રાઉન્ડ, આમાંથી તમે ઘણા બધામાંથી તમે પસંદ કરી શકશો. પછી એમાં ખાસ વાત એ છે કે અહીંયા ગાડી આપણે ગુજરાતના અને ભારતના અમુક સ્થળોના ફોટોસ પણ આપેલા છે. જેમ કે સાબરમતી આશ્રમ, ગુજરાત વિધાનસભા છે, અક્ષરધામ છે, પછી ઇન્ડિયા ગેટ છે, તાજમહેલ છે, સોમનાથ મંદિર છે, કાંકરિયા છે, ગોલ્ડન ટેમ્પલ, લોટસ ટેમ્પલ, એરપોર્ટ, ઘણા બધા, સંસદ ભવન છે, લાલ કિલ્લો છે, આવા ઘણા બધા આપેલા છે. તમે આમાંથી પણ યુઝ કરી શકશો. અત્યારે હું આ એક સિમ્પલ લઈ લઉં બેકગ્રાઉન્ડ માટે. એક બેકગ્રાઉન્ડ લઈ લીધું અને બેકડ્રોપ કહેવાય. તો એક આ બેકડ્રોપ મેં સિલેક્ટ કરી દીધું છે. પછી આપણી આ જે સ્પ્રાઇટ છે, આપણું આ કેરેક્ટર, અત્યારે તો એક જ સ્પ્રાઇટ લીધી છે. તમારે આ સ્પ્રાઇટ ચેન્જ કરવી હોય, બેકડ્રોપ છે એ બેકગ્રાઉન્ડમાં આવી જશે અને જે આ સ્પ્રાઇટ છે અહીંયા ઉપર આમ હલનચલન કરશે. આપણે એને પ્રોગ્રામ કરીશું કે એને આપણે આ સ્પ્રાઇટ જોડે શું કરાવવું છે. તો અત્યારે તો એક લીધું છે, તમે બીજી પણ સ્પ્રાઇટ જેમ કે લઈ શકો. અત્યારે આ એક ભાલુની લઈ લીધી સ્પ્રાઇટ, બરાબર. તમે ઘણી બધી સ્પ્રાઇટ પણ લઈ શકશો. પછી આ ખબર પડી ગઈ કે અહીંયા આગળ આ સ્પ્રાઇટ આવશે. સ્પ્રાઇટ મતલબ આ કેરેક્ટર્સ, અને અહીં બેકગ્રાઉન્ડ છે. બેકગ્રાઉન્ડ તમે અહીંયા બેકડ્રોપ પરથી સિલેક્ટ કરી શકશો. હવે આપણે આગળ વાત કરીએ તો એ સ્પ્રાઇટના મારે કલર ને બધું ચેન્જ કરવું છે તો તમે સ્પ્રાઇટ પર ક્લિક કરવાનું અને પોશાકમાં જવાનું. તમે પોશાકમાં જશો એટલે અહીંયા આગળ જો, અહીંયા આગળ ઘણા બધા ઓપ્શન આપેલા છે. ધારો કે ટી શર્ટનો એક કલર છે, એ ચેન્જ કરવું આપણે બદલવું હોય તમે એ પણ અહીંથી બદલી શકશો. બરાબર, તમારે કંઈક બીજા કલર્સ કરવા હોય એ પણ કરી શકાશે. તમે પછી આવી રીતે એક એક કરીને કલર તમારે જે પસંદ કરવો એ તમે બદલી શકશો. પછી આપણે અહીંયા બેકગ્રાઉન્ડ ની વાત કરીએ તો બેકગ્રાઉન્ડમાં તમારે એ અંદર ઇનબિલ્ટ આપેલા છે બેકડ્રોપ્સ. તમારે આમાંથી કોઈ પસંદ આવે તો આનો ઉપયોગ કરી શકશો, કે પછી તમારે પોતાના અલગથી એડ કરવા છે તો એના માટે જવાનું, આ અહીંયા આગળ માઉસ એરો લઈ જવાનું, પછી અપલોડનું બટન છે. અહીંયા તમે અપલોડનું બટન દબાવશો તો તમે તમારો ફોટો છે તમને જે ગમતો એ પણ તમે અહીંયા બેકગ્રાઉન્ડમાં અપલોડ કરી શકશો. કે પછી કોઈ સ્પ્રાઇટ અલગ લેવી હોય તો સ્પ્રાઇટ પણ તમે અહીંથી સિલેક્ટ કરી શકશો, કે સ્પ્રાઇટનો ફોટો પણ અપલોડ કરવો હોય તો
.png ફાઇલ અપલોડ કરવાની રહેશે કે અહીંયા તો ઘણી બધી સ્પ્રાઇટ આપેલી છે પણ તમારે અલગથી અપલોડ એડ કરવી હોય બીજી તો તમે પીએનજી ફાઇલ પણ એડ કરી શકશો તો તમારી એક સ્પ્રાઇટ થઈ જશે પછી અહીંયા ફરી આપ સ્પ્રાઇટ પર ક્લિક કરીને પોશાકોમાં જઈએ તો પોશાકોમાં અહીંયા ઘણા બધા અલગ અલગ કોસ્ટ્યુમ આપેલા છે એ આપણે આગળ બીજા સેક્શન ચાલશે લુક સેક્શન દેખાવવાળો સેક્શન ત્યારે એમાં જોઈશું અત્યારે તો આપણે એક સ્પ્રાઇટ પર જોઈએ હવે આપણે આ સિલેક્ટ કરી દીધું કે બેકગ્રાઉન્ડ સિલેક્ટ કર્યું અને આપણી સ્પ્રાઇટ સિલેક્ટ કરી દીધી હવે આપણે સ્પ્રાઇટને હલનચલન મતલબ એને આગળ પાછળ લઈ જઈએ કે એના ઉપર કોડિંગ કરીએ આપણે એનિમેશન કેવું બનાવવું છે તો પહેલા તો આ સાઈઝ બહુ મોટી લાગે છે તો હું નાની કરીશ 100 ની જગ્યાએ કરી દઉં 75 કર્યું પછી જો એને આપણે મતલબ હલનચલન કરાવવું છે તો એને ગતિ આપવી પડશે તો ગતિ સેક્શનમાં જઈને એક આ પહેલો બ્લોક છે આ પહેલો બ્લોક શું કરશે તો આપણે અહીંયા લઈએ આ અહીંયા ઉપર માઉસનો એરો લઈ ગયો લેફ્ટ કી દબાઈ રાખી અને આમ પકડીને અહીં આ જગ્યાએ લાવ્યો અને પછી લેફ્ટ કી છોડી દીધી મતલબ માઉસની લેફ્ટ કી અહીંયા આગળ એના ઉપર લઈ ગયો આમ પકડ્યું લેફ્ટ કી દબાઈ રાખી અને અહીંયા બહાર લાવીને છોડી દીધી મતલબ આ સિમ્પલ ડ્રેગ એન્ડ ડ્રોપનો કોન્સેપ્ટ છે પછી આગળથી તમારે ઝૂમ કરવું હોય તો અહીંયા પ્લસની સાઇન છે આ ઝૂમ આઉટ કરવું હોય તો ઝૂમ આઉટ પણ કરી શકશો અહીંથી આ થોડું ઝૂમ કરી દે આપણે પછી આપણે આ પહેલો બ્લોક લઈએ કે આ બ્લોક શું કરશે તો આ સિમ્પલ લખ્યું છે કે 10 પગથિયા ખસેડો મતલબ કે આગળ 10 સ્ટેપ્સ ચાલશે અહીંયા આગળ લેફ્ટ માઉસની લેફ્ટ કી હું પ્રેસ કરીશ તો જો 10 સ્ટેપ ચાલે છે બરાબર આ 10 સ્ટેપ આગળ જશે પણ આ તો મારે આ કમાન્ડ એક્ઝિક્યુટ કરાવવો છે મતલબ આ 10 સ્ટેપ ખસેડવું છે તો અહીંયા આગળ મારે એના પર ક્લિક કરવું પડે છે પણ આપણે એવું કરીએ કે જ્યારે બી હું આ ગ્રીન ફ્લેગ ક્લિક કરું ત્યારે એ 10 પગથિયા ચાલશે તો એના માટે આપણે જવાનું રહેશે એ ગતિમાંથી પહેલા ગતિમાં હતા પછી આ ઘટનાઓ સેક્શનમાં જવાનું અહીંયા ઘટનાઓ પર ક્લિક કરશો એટલે એના બધા બ્લોક્સ આવશે તો આપણે પહેલો બ્લોક દેખાય છે કે જ્યારે ગ્રીન ફ્લેગ ક્લિક કર્યું તો આ બ્લોક લઈ લીધો અને આ બે બ્લોકને આમ જોઈન કરી દીધા એ નજીક લાવશો એવા જ પેલો ઓપ્શન આવશે ભાઈ છોડ દેશો એટલે કનેક્ટ થઈ જશે એટલે હવે કેવું થયું જ્યારે હું ગ્રીન ફ્લેગ ક્લિક કરું છું તો મતલબ એ આની નીચે જેટલા બી બ્લોક્સ હશે એ એક્ઝિક્યુટ થશે અત્યારે એવું લખ્યું છે કે એકવાર 10 પગથિયા ખસેડો એટલે જ્યારે અહીંયા ગ્રીન ફ્લેગ દબાવશું તો શું થશે 10 સ્ટેપે ખસશે પછી નીચે કશું નથી તો બંધ થઈ જશે પછી આપણે આગળ જોઈએ પછી આગળનો બ્લોક છે કે 15 ડિગ્રી ફેરવો બરાબર 15 ડિગ્રી ફેરવો અને પછી અહીંયા આગળ એક એરો આપેલો છે મતલબ આમ ક્લોક વાઇઝ નો એરો છે તો જ્યારે આ દબાઈશ જો આ બ્લોક કાઢી નાખીએ તમારે આ 10 પગથિયાનો બ્લોક છે એ ડિલીટ કરવું હોય તો તમે અહીંથી ઉપાડીને અહીં જગ્યાએ આમ છોડ દેશો તો પણ એ ડિલીટ થઈ જશે બાકી તો એના ઉપર આમ ક્લિક કરીને ડિલીટનું બટન દબાવશો કીબોર્ડમાંથી તો ત્યાંથી પણ ડિલીટ થઈ જશે કે પછી આમ રાઈટ ક્લિક કરીને કાઢી નાખો તો પણ ડિલીટ થઈ જશે પછી આ 15 ડિગ્રી ફેરવો આ બ્લોક એડ કરી દીધો અહીં જો ગ્રીન ફ્લેગ ક્લિક કરું છું તે ગોળ ગોળ ફરવાનું ચાલુ થાય છે પછી એ 15 ની જગ્યાએ તમે બીજું પણ વધારે લખી શકો અહીં 90 કરી દીધું તો 90 ડિગ્રી ફેરવો બરાબર તો 90 ડિગ્રી ફરશે પછી આ થયું ક્લોક વાઇઝમાં એન્ટી ક્લોક વાઇઝમાં આ ઊંધું ડાબી સાઈડ ગોળ ફેરવવું હોય તો એના માટેનો નીચેનો બ્લોક છે અહીંયા ઉપર એરો આપેલા જ છે કે આપણે કઈ દિશામાં એને ગોળ ગોળ ફેરવવું છે તો હવે આ બ્લોક એક્ઝિક્યુટ થશે તો આ ડાબી સાઈડ ગોળ ગોળ ફરશે બરાબર આ અત્યારે ખાલી આ બ્લોક્સ કેવો કામ કરે છે એ જોવા માટે અહીંયા ખાલી એના ઉપર ક્લિક કરું છું તો આ ગોળ ગોળ ફરવા માંડે છે બરાબર તમારે વધારે ડિગ્રી ગોળ ફેરવવું હોય તો તમે અહીંયા આગળથી ચેન્જ કરી શકશો કે જેટલા ડિગ્રી ફેરવવું એટલા ડિગ્રી બરોબર છે પછી આપણે આગળ જોઈએ
કે રેન્ડમ પોઝિશન પર જાઓ. એના પહેલા આપણે એનો નીચેનો બ્લોક જોઈ લઈએ કે x ની વેલ્યુ છે -81 અને y ની વેલ્યુ છે -98 પર જાઓ. આપણે એ જોયા કે આ x અને y ની વેલ્યુ શું છે. તો એના માટે તમને એક બેકડ્રોપ લઈને સમજાવું. જો આ ગ્રીડ વાળું એક આ બેકગ્રાઉન્ડ છે, એક બેકડ્રોપ મેં સિલેક્ટ કરી દીધું. તો એક આપણે ગણિતમાં ભણ્યા હતા કે કોઈ બી પ્લેન હોય તો એમાં કોઓર્ડિનેટ્સ હોય, મતલબ કે આમ આડી છે એ એક્સ એક્સિસ હોય ને ઊભી છે એને વાય એક્સિસ કહેવાય. તો અહીંયા સેન્ટરમાં છે તો એનું વેલ્યુ આવશે 0 0 આવશે. પછી આપણે જેમ જેમ જમણી સાઈડ આગળ વધીશું તેમ એક્સ એક્સિસ ની વેલ્યુ વધતી જશે. આપણે ગણિતમાં ભણ્યા તો એવું જ છે કે ઊભી વાય એક્સિસ ને આડી એક્સ એક્સિસ. જે સેન્ટર લીધું છે એને આપણે 0 0 કહી દઈએ, મતલબ એક્સ ની વેલ્યુ આ પોઈન્ટ પર એક્સ ની વેલ્યુ રહેશે 0 અને વાય ની હશે 0. પછી જેમ જેમ આપણે આ લાઈનમાં આગળ વધતા જઈશું તેમ ધીમે ધીમે એક્સ ની વેલ્યુ વધશે. અહીંયા આગળ છે એક્સ ની વેલ્યુ 100 અને વાય ની વેલ્યુ 0 છે. પછી છેક એવું એ લાસ્ટમાં આવી જઈશું તો એક્સ ની વેલ્યુ થશે +240 અને વાય ની વેલ્યુ 0. એવું જ આપણે આ સેન્ટરમાંથી ડાબી સાઈડ જઈશું તો એક્સ ની વેલ્યુ માઇનસમાં જશે, કે અહીંયા આગળ આવશે -100, અહીંયા -200 અને છેક છેલ્લે એન્ડમાં મેક્સિમમ છે -240. તો એક્સ ની વેલ્યુ આપણે જોઈએ તો -240 થી +240 સુધી છે. પછી આપણે સેન્ટર થી ઉપર જઈએ તો એ વાય એક્સિસમાં પ્લસમાં વધશે. હવે વાય એક્સિસ છે તો અહીંયા આગળ છે વાય એક્સિસ ની વેલ્યુ 100 છે. ધીમે ધીમે આગળ વધતે જઈશું એમ વાય એક્સિસ ની વેલ્યુ વધશે, મેક્સિમમ છે 180. પછી એવું જ આપણે નીચે આવીશું તો આ વાય એક્સિસ ઊભી એની વેલ્યુ માઇનસમાં જશે. તો અહીંયા -100 છે -180. બરાબર. તો આ કોઓર્ડિનેટ છે. સેન્ટરમાં 0 0, ઉપર વાય પ્લસ થશે, નીચે માઇનસ થશે. એક્સ જમણી સાઈડ પ્લસ થશે, આ માઇનસ થશે. આપણે આ ગણિતમાં જે ભણતા હતા એવું જ એ જ લોજિક છે બેઝિક. તો આપણે જોઈએ કે અહીંયા આગળ આ શું કહેવા માંગે છે. હવે અહીંયા આગળ જો આ સ્પ્રાઇટ છે, અહીંયા આગળ પણ તમને કહ્યું હતું કે એક્સ ને વાય શું છે તમને આગળ સમજાઈશ. અહીંયા આગળ જો અત્યારની જે સ્પ્રાઇટની પોઝિશન છે, અહીંયા આગળ સ્પ્રાઇટની પોઝિશન છે આ, ઓકે આ રાખીએ. તો અત્યારે કયા કોઓર્ડિનેટ્સ પર છે, મતલબ કઈ વેલ્યુ પર છે આ ગ્રાફની. તો એમાં એક્સ ની વેલ્યુ છે -192 ને વાય ની વેલ્યુ છે 100 છે. મારે અહીંયા આ જે સ્પ્રાઇટ છે આપણી ને મારે સેન્ટરમાં લાવી દેવી છે. તો સેન્ટરમાં તો 0 0 આવશે, એટલે અહીંયા આગળ સિમ્પલ હું 0 કરી દઈશ કે એક્સ ની વેલ્યુ 0 કરી અને વાય ની વેલ્યુ 0 કરી. તો 0 0 મતલબ અહીંયા સેન્ટરમાં આવી ગઈ, મતલબ કે આપણી આ સ્પ્રાઇટ છે અહીંયા 0 0 કોઓર્ડિનેટ્સ પર આવી ગઈ. પછી એવું જ આ બ્લોકનો જોઈ લઈએ કે મારે હવે મોકલવી છે કે આ અહીંયા મોકલવી છે કે એક્સ ની વેલ્યુ -240 ને વાય ની વેલ્યુ છે 0. તો હવે આ ગ્રીન ફ્લેગ વાળા બ્લોક જોડે મેં અટેચ કરી દીધું. તો અહીંયા તમે ગ્રીન ફ્લેગ ક્લિક કરશો એટલે સીધું આવી ગયું. એક્સ ની વેલ્યુ -240 જો અહીંયા આગળ ચેન્જ થઈ ગઈ અને વાય ની વેલ્યુ 0 થઈ ગઈ. એવી જ રીતે ફરી મારે કોઈ બી વેલ્યુ પર મોકલવી છે, જેમ કે એક્સ ની વેલ્યુ 100 અને વાય ની વેલ્યુ આપણે કરી દઈએ 150. તો ગ્રીન ફ્લેગ ક્લિક કરીશ તો એ વેલ્યુ પર જતી રહેશે કે એક્સ ની વેલ્યુ 100 અને વાય ની 150. તો તમારે સ્પ્રાઇટને છે કઈ બી વેલ્યુ પર મોકલવી હોય તો તમે આના પરથી મોકલી શકશો, આ બ્લોક પરથી. હવે એની ઉપર વાળો બ્લોક જોઈ લે અને ડિલીટ મારવા માટે આ પકડીને અહીંયા આગળ લઈ જાઉં છું અને છોડી દીધો, તે બ્લોક ડિલીટ થઈ ગયો. હવે ઉપરનો બ્લોક જે બાકી હતો એ જોઈ લઈએ. મેં આગળ લખ્યું છે કે રેન્ડમ પોઝિશન પર જાઓ. હવે રેન્ડમ પોઝિશન કેવું કે આપણે નીચેનો પહેલા બ્લોક જોયો હતો તો આપણે વેલ્યુ ફિક્સ આપતા હતા કે એક્સ ની વેલ્યુ છે તો એક્સ ની વેલ્યુ 100, વાય ની વેલ્યુ 150. આપણે પહેલાથી ફિક્સ કરીને આપતા હતા કે આ જ વેલ્યુ પર જવું જોઈએ, બરાબર. તો કમ્પ્લીટ એ વેલ્યુ પર જતું રહેતું હતું. હવે રેન્ડમ પોઝિશન મતલબ કોઈ બી એક્સ ની વેલ્યુ કોઈ બી સિલેક્ટ કરશે, એક્સ ની વેલ્યુ -240 થી +240 માં સિલેક્ટ કરશે અને વાય ની 180 થી -180 માં સિલેક્ટ કરશે. તો જો એ ગ્રીન ફ્લેગ હું ક્લિક કરીશ
તો કોઈ બી વેલ્યુ પર જતું રહેશે, એવું કોઈ ફિક્સ નહીં, કોઈ બી રેન્ડમ વેલ્યુ પર જતું રહેશે, ગમે ત્યાં જાય છે. બરોબર, પછી તમે અહીંયા સિલેક્ટ કરશો આ માઉસ પોઇન્ટર, એ ઓપ્શન છે કે રેન્ડમ પોઝિશન અને માઉસ પોઇન્ટર. તો જ્યારે આ ક્લિક કરીશ જ્યાં બી માઉસ પોઇન્ટર છે ને એ બાજુ આવશે. હવે જો અહીંયા આગળ ઉપર ગ્રીન ફ્લેગ આગળ માઉસ પોઇન્ટર છે તો આખી સ્પ્રાઇટ છે ઉપરની સાઈડ આવી જશે. જો ઉપરની સાઈડ આવી ગઈ. આ બ્લોકનો હજુ આગળ યુઝ કરીને બતાવીશ. ઓકે, જો તમને બતાવી દઉં. પછી આપણે નિયંત્રણમાં જઈશું. તો નિયંત્રણમાં ઘણી બધી લૂપ્સ આપેલી છે કે આ લૂપનું જ જોઈ લે. તો આ પેલા 10 પગથિયા ખસેડો, આ વાળી બ્લોક હતી. તો જ્યારે બી ગ્રીન ફ્લેગ ક્લિક કરતો ત્યાં 10 સ્ટેપ આગળ વધતું હતું. તો મારે 10 સ્ટેપ આગળ વધારવું હોય તો દર વખતે મારે અહીંયા આગળ ક્લિક કરવું પડે છે. દર વખતે ક્લિક કરવાનું રહેશે. ગ્રીન ફ્લેગ ક્લિક કરું તો જ ધીમે ધીમે આગળ વધશે. હવે મારે એવું કરવું છે કે ગ્રીન ફ્લેગ દબાવું અને જાતે આગળ વધતું જ જવું જોઈએ. દર વખતે ગ્રીન ફ્લેગ દબાવવાની જરૂર નહીં. તો એના માટે શું યુઝ કરીશું? તો આપણે એક બેકગ્રાઉન્ડ જોઈ લઈએ. બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી દઈએ. અહીં બેકડ્રોપ પર સિલેક્ટ ક્લિક કરશો તો આપણે અહીં પછી બેકડ્રોપમાં જવાનું ને આગળ આપણે સિલેક્ટ કરેલા જ હતા કે બ્લુ સ્કાય વાળું કે પ્લેન વ્હાઇટ બેકગ્રાઉન્ડ. તો બ્લુ સ્કાય વાળું છે એવું સિલેક્ટ કરીશ. આ ડિલીટ મારી દો. ને કદાચ જો તમારે નવું લેવું હોય તો અહીંયા આગળથી તમે કઈ બી લઈ શકશો. જો અહીંયા સ્પ્રાઇટ માટે ફરી આપણે કોડિંગ કરવાનું છે તો અહીંયા સ્પ્રાઇટની ઉપર ક્લિક કરવું પડશે. તો એના બધા બ્લોક્સ આવી જશે. હવે હમણાં આપણે વાત કરતા હતા કે આ 10 પગથિયા ખસેડવાની. આ 10 પગથિયા ખસેડે છે, પણ જ્યારે ખસેડવું છે મારે તો દર વખત ગ્રીન ફ્લેગ ક્લિક કરવું પડે છે. તો મારે એવું કરવું છે એક જ વાર ગ્રીન ફ્લેગ ક્લિક કરું ને આગળ ખસતું જ જાય. તો એના માટે આપણે એને લૂપમાં મૂકવું પડશે. અત્યારે એમાં થાય છે કેવું કે આપણે પ્રોગ્રામ એવું કર્યું છે કે આ સ્ટાર્ટિંગ બ્લોક છે કે જ્યારે ગ્રીન ફ્લેગ ક્લિક કર્યું તો જ્યારે ગ્રીન ફ્લેગ ક્લિક કરીશ તારે શું થવું જોઈએ? તો મારે ગ્રીન ફ્લેગ ક્લિક કર્યા પછી જે બી કરાવવું હોય એ આ બ્લોકની નીચે બધું અટેચ કરી દેવાનું. હવે હું એવું પણ કરી શકું છું. આ સ્પ્રાઇટને ઉઠાઈ નહીં મૂકી અત્યારે, પછી આ એક 10 પગથિયા ખસેડો, આવેલું મૂકી દીધું. આ એક વાર ક્લિક કર્યું તો 10 સ્ટેપ આગળ ખસી. મારે આટલે વચ્ચે સુધી લાવવી છે તો એવું પણ કરી શકું કે 10 પગથિયાના મતલબ આવું એડ કરી શકું. અથવા તો પછી આવું ના કરવું હોય તો પછી ડાયરેક્ટ 50, તો ડાયરેક્ટ 50 ખસશે. બરોબર, આવું એક કરી શકાય. પણ આપણે કમ્પ્લીટ ચાલતું હોય એવું બતાવવું છે તો આમ ધીમે ધીમે આગળ જવું જોઈએ. તો એના માટે આપણે નિયંત્રણમાં જઈને એક કાયમ માટે લૂપ લેવાનું, મતલબ ફોરએવર લૂપ લેવાનું રહેશે. તો આ ફોરએવર લૂપ છે એ આપણે ગ્રીન ફ્લેગની નીચે કનેક્ટ કરી દીધું અને આ 10 પગથિયા ખસેડો એ કાયમ માટે બ્લોક લૂપ છે એમાં આપણે મૂકી દીધું. હવે આપણે સમજીએ કે કાયમ માટે આ લૂપ, આ ફોરએવર લૂપ છે એ શું છે? તો આની અંદર આપણે જે બી બ્લોક્સ મૂકીશું એક હંમેશા માટે પુનરાવર્તન થયા કરશે, મતલબ રિપીટ થયા કરશે. હવે જો પહેલા અહીંયા આગળ ડાયરેક્ટ ખાલી એક ગ્રીન ફ્લેગની નીચે 10 પગથિયા ખસેડવાનું હતું તે એક જ્યારે ક્લિક કરું ગ્રીન ફ્લેગ ત્યારે જ એ થતું હતું. હવે આ બ્લોક છે કાયમ માટે લૂપમાં મૂકી દીધો અને ગ્રીન ફ્લેગની નીચે અટેચ કરી દીધું. હવે જો આ ગ્રીન ફ્લેગ ક્લિક કરીશ તો જો ધીમે ધીમે આગળ જતું જ રહે છે. ફરીથી આપણે અહીંથી આ સ્ટોપ કરી દીધું રેડ બટન દબાઈને. ફરી આ સ્પ્રાઇટ છે અહીંયા લાવી દીધી અને ગ્રીન ફ્લેગ ક્લિક કરીશ તો ફરીથી આગળ જશે. ગ્રીન ફ્લેગ ક્લિક તો કન્ટિન્યુઅસ આગળ જાય છે. મારે ઘડે પતે દબાવવાની જરૂર નહીં. જો ખબર પડી કે આપણે હંમેશા માટે લૂપમાં મૂક્યું તો આ કાયમ માટે રિપીટ જ કર્યા કરશે. 10 અંદર જે બ્લોક હોય ને રિપીટ થયા જ કરશે. બરોબર. પછી એક બીજું એક લૂપ છે એને કહેવાય પુનરાવર્તિત લૂપ. મતલબ કે આપણે અહીંયા આગળ જો લખ્યું છે કે 10 વખત પુનરાવર્તિત કરવાનું, મતલબ કે આ બ્લોકની આ લૂપની અંદર આપણે જે બી બ્લોક્સ મૂકીશું એને 10 વખત રિપીટ કરશે. હવે જો ગ્રીન ફ્લેગ ક્લિક કરીશ તો 10 વખત 10 સ્ટેપ આગળ ચાલશે. જો ફરી કરીએ
10 વખત આગળ ચાલશે. હવે 10 ની જગ્યાએ અહીંયા હું બદલી શકું કે 25 કરી દઉં તો 25 વખત ચાલીને સ્ટોપ થઈ જશે. તો આ એક મોટો તફાવત છે કે કાયમ માટે લૂપમાં શું આવશે અને પુનરાવર્તિત લૂપમાં શું આવશે. કાયમ માટે હંમેશા માટે ચાલુ ને ચાલુ જ રહેશે. પુનરાવર્તિત લૂપમાં આપણે જે બી બ્લોક્સ મૂકીશું એ આપણે જેટલી વાર પુનરાવર્તિત કરાવીશું જેટલી નંબર લખ્યા હશે એટલી વાર રિપીટ કરશે. તો આ એક ડિફરન્સ છે. પછી ફરીથી આ કાયમ માટે લૂપ લઈ લીધું અને ગતિમાં જઈને 10 પગથિયા ખસેડો આ લઈ લીધું. અત્યારે જો આ ફટાફટ ચાલી ગઈ છોકરી, અમારે ધીમે ધીમે કરવું છે તો એના ધીમે ધીમે ચાલે એવું એનિમેશન બનાવવું છે. તો એમાં ફરી નિયંત્રણમાં જવાનું. નિયંત્રણમાં જઈને પહેલો બ્લોક છે કે 1 સેકન્ડ રાહ જુઓ. તો આ બ્લોક લઈ લીધો. હવે આ બ્લોક શું કરશે? ગ્રીન ફ્લેગ ક્લિક કરીશ તો પછી કાયમ માટે લૂપમાં જશે. કાયમ માટે લૂપમાં મતલબ તો પહેલા 10 પગથિયા ખસેડશે, પછી 1 સેકન્ડ રાહ જોશે, પછી આ બ્લોક પતી ગયા તો પણ આપણે કાયમ માટે લૂપમાં તો ફરીથી ચાલુ કરશે કે 10 સ્ટેપ ખસેડશે, 1 સેકન્ડ રાહ જોશે. તો આપણે ગ્રીન ફ્લેગ ક્લિક કરીને જોઈએ જો 10 પગથિયા 10 સ્ટેપ ખસે છે પછી 1 સેકન્ડ રાહ જુએ છે. અહીંયાથી આ બહુ ધીમું થઈ ગયું. તમારે થોડું ફાસ્ટ કરવું હોય તો અહીંયા આગળ હું 0.5 સેકન્ડ કરી દઉં છું. 0.5 સેકન્ડ ચાલુ કરું તો થોડું વધારે ફાસ્ટ થાય છે. બરાબર. હજુ થોડું ફાસ્ટ કરવું તો તમે 0.3 કે 2 સેકન્ડ તમે વધારી શકશો. તમારે જેટલું યોગ્ય લાગે એટલું તમે સેકન્ડ વધારી શકશો. જો 10 સ્ટેપ ખસે છે પછી 0.2 સેકન્ડ રાહ જુએ છે. બરાબર. તો આપણે આ જોયું. ફરીથી જો સમજે તો કાયમ માટે લૂપ આપણે કેમ યુઝ કર્યું. તો એક મારી છોકરીને અહીંથી અહીંયા લઈ જાય છે એવું કરવું છે તો પહેલા 10 પગથિયા ખસેડો, પછી નિયંત્રણમાં જઈને 1 સેકન્ડ રાહ જો આપણે 1 ની જગ્યાએ 0.2 કરી દીધું. ફરીથી 10 પગથિયા ખસેડો. હવે હું સિમ્પલ શું કરીશ કે મારે એકના એક બ્લોક્સ વાપરવા છે તો અહીં આગળ ઉપર રાઈટ ક્લિક કરીશ, માઉસની રાઈટ ક્લિક કરીશ એટલે પછી ડુપ્લિકેટનો ઓપ્શન આવશે. તો ડુપ્લિકેટ કરીશ તો જૂના બ્લોક તૈયાર થઈ જશે. તો અહીંથી આ ડુપ્લિકેટ કરી શકાય. બરાબર. તો અહીંથી જો 1 2 3 4 5 6 વાર આગળ ખસશે. જે 6 વાર ખસીને પછી સ્ટોપ થઈ ગઈ. અમારે ખાલી 6 વાર આગળ ખસેડવી છે તો આટલા બધા બ્લોકનો યુઝ કર્યો. એમાં આટલા બધા બ્લોકનો ઉપયોગ કરવાની જરૂર નહીં. નિયંત્રણમાં જઈને આપણે પુનરાવર્તિત બ્લોક લઈ લેવાનો. હવે આ જેટલા બી બ્લોક આપણે રિપીટ કરાવ્યા છે એ પુનરાવર્તિત બ્લોકમાં મૂકી દેવાના અને એ બ્લોકને અહીંયા નીચે મૂકી દેવાનો. મારે 10 વખત 6 વાર રિપીટ કરાવવું છે. અંદરના બ્લોક છે તો અહીંયા આગળ 6 લખી દીધા, ફરી સ્ટાર્ટ કરી દીધો. 6 વાર રિપીટ થઈને બંધ થઈ જશે. એવું મારે 25 વાર કરાવવું છે તે 25 વાર અંદરના બ્લોક રિપીટ થઈને પછી બંધ થઈ જશે. એટલે પુનરાવર્તિત બ્લોક છે. હવે 25 વારની જગ્યાએ મારે હંમેશા માટે આ તો ચાલુ જ રાખવું છે. તો ચાલુ રાખવા માટે કાયમ માટે બ્લોક છે. કાયમ માટે લૂપ વાળો બ્લોક છે તો એનો યુઝ કરવાનો ને એમાં મૂકી દેવાનું. જો આ હવે ચાલુ કરીશું તો મતલબ આ હંમેશા માટે ચાલતું રહે છે, ક્યારે સ્ટોપ નહીં થાય. અહીંથી આપણે જ્યારે આ રેડ બટન દબાવીને સ્ટોપ કરીશું ત્યારે જે સ્ટોપ થશે. હવે આગળ આપણે ગતિમાં આગળ જોઈએ. જો કાયમ માટે લૂપમાં આપણે રેન્ડમ પોઝિશન પર જાઓ, આ મૂકી દઈએ અને આ ચાલુ કરીએ તો ફટાફટ ફર્યા જ કરશે. એવું જ સેમ અહીંયા આગળ 1 સેકન્ડની ડીલે મૂકી દઈએ. એકને આપણે 0.3 સેકન્ડની ડીલે મૂકીએ કે રેન્ડમ પોઝિશન પર જશે પછી 0.3 સેકન્ડ સુધી રાહ જોશે. આપણે જે બી બનાવે છે ને અહીંયા આગળ દેખાય છે. હવે એને ફૂલ સ્ક્રીનમાં જોવું હોય તો અહીંથી તમે જોઈ શકશો ફૂલ સ્ક્રીનમાંથી. આપણે ચાલુ કરીએ તો અત્યારે એવું બને કે આપણી જે સ્પ્રાઇટ છે એ રેન્ડમ પોઝિશન પર મૂવ કરે છે, રેન્ડમ પોઝિશન પર ચાલ્યા કરે છે. બરોબર. અહીંથી તમે ફૂલ સ્ક્રીન બંધ કરી દેવાની.
કે અહીંથી આપણું લૂપ સ્ટોપ કરી દઈશું. પછી આપણે આગળ જોઈએ. પછી દર વખત જો આ ચાલુ કરું છું આ લૂપ, તો એ છેલ્લે ગમે ત્યાં હોય પકડીને મારે અહીંયા આગળ લાવવી પડે છે નીચે. અહીં છેલ્લે આ સ્ટોપ કર્યું, અહીંયા ગયા પછી મારે પકડીને પાછું અહીંયા આગળ એની જગ્યાએ લાવવી પડે છે. છેલ્લે અહીં પછી પકડીને મને અહીં જગ્યાએ લાવવી પડે છે. તો એના માટે અહીંયા એવું લઈશ કે આ વાળો બ્લોક લઈ લઈશ કે એક્સ ની વેલ્યુ -196, વાય ની વેલ્યુ -105 કે આના પર જશે. અહીંયા આગળ એવું કરી દઉં કે 10 પગથિયાં ખસેડે અને 0.3 સેકન્ડ સુધી રાહ જોવે. જો અત્યાર સુધી કેવું હતું કે કામ માટે લૂપમાં મૂક્યું, 10 પગથિયાં ખસશે અને 0.3 સેકન્ડ રાહ જોશે. તો આ ધીમે ધીમે આગળ વધતી હતી. અહીંયા લૂપ મેં અહીંયા બંધ કર્યું, આ પછી પાછું લાવું ફરીથી ચાલુ કરું તો એની જ પોઝિશનથી ચાલુ કરશે. તો મારે પકડીને દર વખત અહીંયા આગળ લાવવી પડતી હતી આ સ્પ્રાઇટને, ને ફરીથી ચાલુ કરવું પડતું હતું. મારે એવું ના કરવું હોય, મારે કેવું કરવું છે કે આ ગ્રીન ફ્લેગ થી સ્ટાર્ટ કર્યું, અહીં આગળ સ્ટોપ થઈ ગયું, નવેસરથી ચાલુ થાય તો આ પોઝિશન થી જ સ્ટાર્ટ થવું જોઈએ. તો એના માટે હું આ બ્લોકનો યુઝ કરીશ કે એક્સ પર જાઓ. હવે પહેલા તો જ્યારે મારે જે વેલ્યુ લેવી હશે તો આ સ્પ્રાઇટને પહેલા ત્યાં મૂકી દઈશ, પછી એની એક્સ ની વેલ્યુ જોઈ લઈશ. અત્યારે એક્સ ની વેલ્યુ છે -197, તો અહીંયા હું લખી દઈશ -197. વાય ની વેલ્યુ લખી દઈશ -102 છે. અહીંયા આગળ જો અત્યારે કરંટ પોઝિશન છે -102, તો અહીંયા પણ લખી દઈશ -102. બરોબર. હવે જ્યારે હું ગ્રીન ફ્લેગ ક્લિક કરીશ તો સ્ટાર્ટ થઈ ગયું. હવે જોજો અહીંયા રેડ બટન દબાવ્યું તો બંધ થઈ જશે. ફરી હું ગ્રીન બટન સ્ટાર્ટ કરીશ તો અહીંથી સ્ટાર્ટિંગની પોઝિશનથી સ્ટાર્ટ થયું. અત્યાર સુધી કેવું થતું હતું પહેલા કે અહીંથી હવે સ્ટોપ કર્યું, અહીં ગ્રીન ફ્લેગ દબાઈશ તો અહીંથી સ્ટાર્ટ થશે. પણ આપણે એક બ્લોક એડ કર્યો તો અહીંયા સ્ટાર્ટિંગની પોઝિશન પર આવી જશે. હવે કામ કેવી રીતે કરશે સમજાવી દઉં કે જ્યારે અહીંયા લખ્યું ગ્રીન ફ્લેગ ક્લિક કરીશ પછી અહીંયા પહેલો કમાન્ડ વાંચશે, આ પહેલો બ્લોક વાંચશે. તો પહેલો બ્લોક શું લખ્યો છે કે એક્સ ની વેલ્યુ -197 અને વાય ની વેલ્યુ 102, એ જે કોઓર્ડિનેટ હોય એક્સ ને વાય ની વેલ્યુ તો અહીંયા આગળ પહેલા જશે. બરાબર. આ બ્લોક એક્ઝિક્યુટ થશે તો અહીંયા સ્ટાર્ટિંગની પોઈન્ટ વેલ્યુ પર આવી જશે. પછી એ જશે, બીજો સ્ટેપ છે કાયમ માટે લૂપમાં જશે. હવે જ્યારે ફોરએવર કાયમ માટે લૂપમાં જશે ને, ફોરએવર લૂપમાં, તો પછી એમાંથી બહાર નહીં આવે. એમાંથી પછી આ 10 સ્ટેપ ખસશે, 0.3 સેકન્ડ રાહ જોશે, અહીં પતી ગયું. ફરી પાછું આની આ લૂપ અંદર ચાલ્યા જ કરશે. એટલે આ શું થયું કે હવે જો આ x -197 ને y -102 એ બ્લોક છે ને મેં અહીંયા આગળ બહાર મૂક્યો છે, કાયમ માટે લૂપમાં નહીં મૂક્યો. કાયમ માટે લૂપમાં મૂકીશ તો શું થશે, પહેલા આ વેલ્યુ પર આવશે, 10 સ્ટેપ ખસશે, પછી પાછળ આવી જશે. બરાબર. એટલે આવું નવું ના થાય એના માટે મેં જ્યારે બી હું ઇવેન્ટ સ્ટાર્ટ કરું, છેલ્લે ગમે ત્યાં હોય, જ્યારે હું બી સ્ટાર્ટ કરું ત્યારે આ પોઝિશનથી સ્ટાર્ટ થવી જોઈએ. બરાબર. તો આ રીતે આવી રીતે બ્લોક તમારે મૂકવાના રહેશે કે તમારે જે લોજિક બનાવવું હોય એ પ્રમાણે બ્લોકને એરેન્જ કરવાના રહેશે. ફરીથી સ્ટાર્ટ કરી તો આગળથી જ આવી જાય છે. તો આ પછી આપણે આગળ બીજો એક બ્લોક લઈએ કે રેન્ડમ પોઝિશન પર જાઓ, એ બ્લોક હતો. આ બ્લોક ડિલીટ મારી દો. ને નીચે હતું કે એક આ માઉસ પોઇન્ટર વાળું હતું કે માઉસ પોઇન્ટર પર જાઓ. હવે આમાં કેવું થશે, જો ફૂલ સ્ક્રીન કરી દો તો માઉસ પોઇન્ટર પર જાઓ એટલે જ્યાં બી આ માઉસનો પોઇન્ટર હશે ને ત્યાં ગાડી આ સ્પ્રાઇટ આવી જશે. હવે જો ગ્રીન ફ્લેગ ક્લિક કરું છું તો ઉપર આવી ગઈ. હવે અત્યારે માઉસની એક કી દબાવતો નથી, ખાલી માઉસનો એરો જ હલાવું છું. માઉસનો એરો આમ તેમ કરું છું, હલાવું છું, તો સ્પ્રાઇટ છે એ ત્યાં આગળ ત્યાં આવે છે. જ્યાં બી માઉસનો એરો છે ત્યાં આગળ આવશે. તો આ પણ મારે કરવું હોય તો એ કાયમ માટે લૂપમાં, ફોરએવર લૂપમાં કરવું પડશે. જો હું અહીંયા આગળ ફોરએવર લૂપમાં નહીં મૂકું, ડાયરેક્ટ બહાર મૂકીશ તો સ્પ્રાઇટ છેલ્લે ગમે ત્યાં હશે, એક જ વાર આવશે. પછી જો અહીંયા આગળ હવે માઉસનો એરો દબાવશું તો નહીં આવતી. પણ આની આ વસ્તુ ફોરએવર લૂપમાં મૂકી દઈશ અને ફરીથી કનેક્ટ કરીશ તો દર વખતે
અહીંયા હલશે ને જ્યાં જ્યાં હું માઉસ એરો લઈ જઈશ ત્યાં ત્યાં સ્પ્રાઇટ આવી જશે, બરોબર. એટલે ફોરએવર લૂપનો આવો ઉપયોગ થાય. પછી આ બ્લોક જોઈ લીધું કે કોઈ સ્પેસિફિક પોઝિશન પર મોકલ્યું હોય કોઓર્ડિનેટ્સ, કોઈ એક્સ ની વેલ્યુ ને વાય ની વેલ્યુ પર મોકલ્યું હોય તો આ બ્લોકનો યુઝ થશે. પછી આ બીજો બ્લોક છે કે સરકવું અને એક પોઝિશન 1 સેકન્ડ સુધીના રેન્ડમ પોઝિશન. હવે આ બ્લોકનો શું યુઝ થશે કે આપણે સરકાવું. હવે જો અહીંયા આગળ ગ્રીન ફ્લેગ જોડે કનેક્ટ કરી દીધું, ગ્રીન ફ્લેગ ક્લિક કરીશ તો 1 સેકન્ડ સુધી સરકશે, પણ ક્યાં સરકશે કે રેન્ડમ પોઝિશન પર જશે. આ ઉપર નતું તો રેન્ડમ પોઝિશન પર જાઓ, મતલબ રેન્ડમ પોઝિશન પર જતું હતું, પણ આ 1 સેકન્ડ સુધી રેન્ડમ પોઝિશન પર મતલબ સરકશે. ફૂલ સ્ક્રીન કરીને જોઈએ બરાબર. પછી આગળ થોડી આપણે સેકન્ડ વધારી દઈએ તો સ્પીડ એની ધીમી થઈ જશે. રેન્ડમ પોઝિશન પર આપણે સરકાઈએ છે. પછી આપણે માઉસ પોઇન્ટર રાખીએ અને એને આપણે મૂકી દે ફોરએવર લૂપમાં, કાયમ માટેમાં. જો માઉસ પોઇન્ટર અત્યારે અહીંયા છે, અહીં લઈ ગયો તો ત્યાં સરકીને આવશે. જો અહીં માઉસ પોઇન્ટર લાવી દીધો એટલે પેલું સ્પ્રાઇટ છે અહીંયા આગળ આવી ગઈ. પછી અહીંયા ખૂણામાં લઈ ગયો તો ત્યાં પણ સરકીને આવી જશે. થોડી સ્પીડ ધીમી કરવી હોય તો આપણે 2 સેકન્ડ કરી શકીએ છીએ, બરોબર. પછી આપણે આગળ જોઈએ તો આગળ આવશે અહીંયા એક રેન્ડમ પોઝિશન હતું અને માઉસ પોઇન્ટર વાળું હતું, પણ આપણે કોઈ સ્પેસિફિક પોઈન્ટ પર એક્સ કે વાય ની વેલ્યુ કોઈ સ્પેસિફિક હોય એના ઉપર આપણે સરકાવવું છે. તો એના માટેનો બ્લોક છે કે 1 સેકન્ડ સુધી સરકાવું કે પહેલા એને અહીંયા આગળ લાવી દઈએ અને 0 0 પોઝિશન અહીં લખી દઈએ. મારે 0 0 પર મતલબ કે એક્સ ની વેલ્યુ અત્યારે છે -201 અને વાય ની વેલ્યુ છે -101. હવે અહીંયાથી મારે એને 0 0 પોઝિશન પર મોકલવું છે અને ત્યાં પોઝિશન પર પહોંચતા 1 સેકન્ડ લાગવી જોઈએ. તો અહીં જોઈ લો, અહીં ગ્રીન ફ્લેગ ક્લિક કરીશું તો અહીંથી પહોંચતા 1 સેકન્ડ લાગશે. ધીમે ધીમે પહોંચાડવું છે તો અહીંયા હું 3 સેકન્ડ કરી જોઈશ. મતલબ અત્યારની કરંટ પોઝિશનથી એને 0 0 પર પહોંચતા 3 સેકન્ડ લાગશે, બરાબર. સરકાવવાના પાછું સરકીને જાય છે. આનાથી પણ ડાયરેક્ટ જતું જ રહેશે, આનાથી તો સીધું જતું જ રહેશે, પણ આ બ્લોકથી એકદમ સરકીને જશે, બરોબર છે. પછી આગળ બીજા બ્લોક જોઈએ તો એક આ દિશા નિર્દેશનો બ્લોક છે. તો દિશા નિર્દેશમાં શું હોય કે એના માટે કે તમને બીજું એક સ્પ્રાઇટ લઈને સમજાવ. તો અહીંથી આ સ્પ્રાઇટ છે આ ડિલીટ કરી દઈશ, અહીંથી એક નવી સ્પ્રાઇટ લેવી છે, મતલબ નવું કોઈ કેરેક્ટર લેવું છે. તો એના માટે અહીંયા આગળ ક્લિક કરીશું તો આપણે એક લઈ લઈએ કે આ બીટલની છે સ્પ્રાઇટ, આ બીટલની સ્પ્રાઇટ લઈ લઈએ. આવી ગયો. અને અહીં એક બેકગ્રાઉન્ડ આપણે જોઈ લઈએ, બેકગ્રાઉન્ડ પણ એક સિલેક્ટ કરી દઈએ. એક આ બેકગ્રાઉન્ડ લઈ લીધું. અત્યારે જો દિશા નિર્દેશ આવશે, અહીંયા આગળ પણ લખ્યું છે કે દિશા, અહીંયા આગળ પણ આ દિશા નિર્દેશ લખ્યું છે. આ દિશા નિર્દેશ શું છે કે અત્યારે જે એનું ફેસ છે આ બધું જમણી સાઈડ છે, મતલબ 90 ની પોઝિશન પર છે. જેવું આગળ આમ ધીમે ધીમે નીચે કરીશ, 90 ની જગ્યાએ 180 કર્યું તો એનું દિશા નિર્દેશ 180 થઈ ગયું. અહીંયા ડાબી સાઈડ જોડાવું છે તો -90 આવશે, તો -90 માં આવી જશે અને અહીંયા આગળથી ઉપર 0 એટલે 0 ઉપરની સાઈડ જોશે, બરોબર. પછી આપણે એક આગળ એક બ્લોક જોયો તો પહેલો બ્લોક કે 10 સ્ટેપ ખસેડો, 10 પગથિયાં ખસેડો. તો એનાથી આ 10 સ્ટેપ ખસતું હતું, પણ કઈ દિશામાં ખસતું હતું, બરોબર. તો અત્યારે જો એની દિશા છે આ ડિલીટ મારી દઈએ, અત્યારની દિશા છે 0. તો જ્યારે બી અહીંયા આગળ ગ્રીન ફ્લેગ મૂકી દઈએ, ગ્રીન ફ્લેગ ક્લિક કરીશું એટલે 10 સ્ટેપ ખસે છે, પણ એ કઈ દિશામાં ખસે છે તો અહીંયા આગળ આપણે પહેલા દિશા ફિક્સ કરી છે કે 0 દિશામાં, મતલબ ઉપરની સાઈડ ખસશે. હવે 0 ની જગ્યાએ હું કરી દઈશ 90 કરી દઉં, કે અહીંથી 90 લખી દીધું. તો હવે આ દિશામાં ખસશે 90 ની સાઈડ. પછી 90 ની જગ્યાએ હું કરી દઉં 180,
કે તમે ગમે તે પણ કરી શકશો. તો એ દિશામાં ખસશે. 10 આ ગતિમાં પહેલા બ્લોકથી 10 પગથિયા ખસેડો એનાથી ખસશે ખરું, પણ આગળ આપણે જે દિશા સેટ કરી હશે ને એ દિશામાં ખસશે. જો અહીંયા આગળ મૂકી દીધો, અહીંયા આગળ એનું કરી દઈશ 0. મારે કેવું કરવું છે કે આ વંદો છે ધીમે ધીમે પહેલા અહીં ઉપર જશે, પછી આમ જમણી સાઈડ, પછી નીચે નવી ડાબી સાઈડ પાછું આવી જવું જોઈએ. મારે એવું કોડિંગ કરવું છે. તો પહેલા તો મારે એને ઉપર લઈ જવું છે, ધીમે ધીમે એમ ઉપર લઈ જવું છે. તેમાં 10 પગથિયા ખસેડો તો એ વાળો જ બ્લોક આવશે, બરોબર. તો એમાં આપણે લઈ લઈશું પાછું પુનરાવર્તિત બ્લોક લઈ લઈશું કે આ સ્ટેપ છે મારું 25 વાર રિપીટ થાય, મતલબ 25 વારે ઉપર જવું જોઈએ. જો ઉપર ગયો તો એના માટે આપણે દિશા નિર્દેશ પહેલા તો કયો હોવો જોઈએ? 0 હોવો જોઈએ, કે ઉપરની દિશામાં હશે તો એને 25 વાર 10 સ્ટેપ ખસશે. પછી મારે શું કરવું છે? અહીંયા આગળ આવી ગયો એટલે પછી પાછું આમ જમણી સાઈડનો ફેસ કરી દેવો જોઈએ, પછી એ દિશામાં આગળ વધવું જોઈએ. તો અહીં 90 કરી દીધા ને પછી સિમ્પલ અને ડુપ્લિકેટ કરી દઈએ. ડુપ્લિકેટ કર્યો. હવે જોજો શું થશે. તો અહીંયા હું એક એવો બ્લોક લખીશ કે સ્ટાર્ટિંગ મારું લૂપ થાય જ્યારે બી હું મારી ગેમ કે આ એનિમેશન સ્ટાર્ટ થશે તો એની સ્ટાર્ટિંગની પોઝિશન આ હશે કે -196 અને y ની વેલ્યુ છે -128. હવે જુઓ, બરાબર. અહીં છેલ્લે આવી ગયું. ફરીથી ચાલુ કરાવું છે તો અહીંથી જ સ્ટાર્ટ થશે. આ વેલ્યુ પર જશે -x ની વેલ્યુ -196, y ની વેલ્યુ -128. પછી દિશા નિર્દેશ, મતલબ અત્યારે દિશા છેલ્લે દિશા નિર્દેશ છે 90 છે, તો પછી અહીંયા આગળ આવી જશે, બરાબર. ધારો કે જો અહીંયા આગળ આવી ગયું તો અત્યારનો દિશા નિર્દેશ છે 90, પણ મારે ઉપરની સાઈડ ખસેડવું છે. તો પહેલા આ બ્લોકનો ઉપયોગ કરીને મેં અહીંયા સેટ કર્યું કે દિશા એની કરીશું 0 ડિગ્રી. પછી 0 ડિગ્રી કરીશ, પછી 25 વાર એને 10 સ્ટેપ ખસેડીશ. તો પુનરાવર્તિત લૂપમાં મેં 10 પગથિયા ખસેડે એવું મૂક્યું. પછી અહીંયા આગળ ઉપર પહોંચી જશે, પછી મારે એને જમણી સાઈડ લઈ જવું છે તો એની દિશા ચેન્જ કરવી પડશે. તો 90 કરી પછી આ પુનરાવર્તિત બ્લોક 25 વાર જમણી સાઈડ ખસશે. ફરીથી આપણે દિશા નિર્દેશ સિલેક્ટ કરીએ. હવે રાખી દઉં 180, આ ડુપ્લિકેટ, અને ફરી કરી દઉં હું -9 અને ફરી આ કરી દે. હવે જો ગ્રીન ફ્લેગ ક્લિક કરે તો સ્ટાર્ટ થયું. આપણો જે વંદો છે, બીટલ છે, એ કમ્પ્લીટ આખું એક ચોરસ ચક્કર મારીને પાછું આવી ગયું. ફરીથી આપણે સ્ટાર્ટ કરીશું તો ફરીથી ચોરસ ચક્કર મારીને પાછળ આવી જશે, બરાબર. તો આ રીતે આ દિશા નિર્દેશ બ્લોકનો ઉપયોગ થાય. આપણે આગળ બ્લોક જોઈએ કે આમાં તો આપણે દિશા છે સેટ કરતા હતા અહીંયા કમ્પ્લીટ અહીં લખીને કે અહીંયા તમે આ બોર્ડ આ ઘડિયાળ જેવું આપ્યું છે એને સેટ કરીને કે પછી અહીંયાથી તમે લખી શકો છો કે 55 ડિગ્રી છે કે કઈ બી 0 ડિગ્રી છે એવું તમે અહીંથી લખી શકશો. પણ મારે અહીંયા આ બ્લોક છે કે દિશા નિર્દેશ માઉસ પોઇન્ટર તરફ. આનો શું મતલબ કે જે બી દિશામાં માઉસ પોઇન્ટર હશે ત્યાં આગળ એની દિશા આવી જશે, બરોબર. અને આપણે જોવું હોય કેવી રીતે કામ કરે છે તો આને હું ફોરએવર કાયમ માટે લૂપમાં નાખીશ. તો કાયમ માટે લૂપ લઈ લીધું. આ બ્લોક કાયમ માટે લૂપમાં મૂક્યો, મતલબ હંમેશા માટે રિપીટ થયા કરે, નહીં આગળ મૂકી દીધો. હવે જોજો ગ્રીન ફ્લેગ ક્લિક કર્યું. હવે જો જ્યાં બી હું માઉસનો એરો લઈ જાઉં છું ને એ બાજુ એની દિશા થઈ જાય છે. જેમ હું ગોળ ફેરવું છું એમ એની દિશા બદલાયા કરે છે, બરોબર. તો એનો આ ઉપયોગ થાય કે દિશા નિર્દેશ માઉસ પોઇન્ટર તરફ. ચલો આટલું એક થઈ ગયું એટલે અત્યારે આપણે અડધા બ્લોક થયા તો એક થોડું એનિમેશન ગેમ જેવું બનાવીને જોઈએ, બરાબર. તો અહીંયા બીજી સ્પ્રાઇટ ને બેકડ્રોપ બધું અલગ જ લઈ લઈએ. તો અહીંયા બેકગ્રાઉન્ડમાં લઈ લઉં કે આ બેડરૂમ વાળું છે, આ બેડરૂમ નું લઈ લઈએ. અને એક આપણે લઈ લઈશું ઉંદર. તો ઉંદર આવશે. પછી તમારે અહીંયા ઘણી બધી સ્પ્રાઇટ છે, અહીંયા શોધવું ના આસાનીથી શોધવું હોય તો અહીંયા આગળ સેક્શન આપેલા છે. તો સેક્શનમાં અહીંયા પ્રાણીઓ છે તો ઉંદર એ પ્રાણીઓમાં મળી જશે.
ઉંદર આપેલું છે કે નહીં, રેટ આપ્યું હશે કે માઉસમાં આ માઉસ છે, આ ઉંદર આપેલું છે. હું સિમ્પલ અને પ્રોગ્રામ કેવું કરીશ કે જે બી દિશામાં હું આ એરો લઈ જઈશ, અમારો માઉસ પોઇન્ટરનો એરો છે એ દિશામાં તો પહેલા એનું ફેસિંગ થવું જોઈએ. ના, પહેલા એવું કરે કે જ્યાં બી માઉસ એરો લઈ જાઉં છું ત્યાં તે પાછળ આવવું જોઈએ. તો એના માટે શું કરીશું, ગ્રીન ફ્લેગ ક્લિક કરીએ ત્યારે શું થયું છે તો કાયમ માટે લૂપમાં, પછી જ્યાં બી હું આ માઉસનો એરો લઈ જાઉં ત્યાં ઉંદર પાછળ આવવું જોઈએ. તો એના માટે કરી દઉં રેન્ડમ પોઝિશન પર જાવ તો એ બ્લોક લઈ લીધો ગતિમાં જઈને, ને પછી એની જગ્યાએ મેં સિલેક્ટ કર્યું માઉસ પોઇન્ટરમાં. હવે જોજો શું થાય છે કે જ્યાં જ્યાં હું આ મારો માઉસ પોઇન્ટર લઈ જાઉં છું ત્યાં ઉંદર આયા કરશે, ત્યાં જ ઉંદર આવી જાય છે. તો અમે કેવી રીતે કર્યું, ગ્રીન ફ્લેગ ક્લિક કરો, એ બ્લોક લીધો, પછી કાયમ માટે લૂપ લીધું નિયંત્રણમાંથી, ને પછી ગતિમાંથી આ માઉસ રેન્ડમ પોઝિશન પર જાઓ એ બ્લોક લીધો અને અહીંયા સિલેક્ટ કરીને માઉસ પોઇન્ટર પર જાઓ એ લઈ લીધું. તો જ્યાં જ્યાં હું આ માઉસ પોઇન્ટર લઈ જઈશ ત્યાં ઉંદર આવશે, ગ્રીન ફ્લેગ ક્લિક કરીશ ત્યારે જ આવશે. પછી મારે બીજી એક સ્પ્રાઇટ લઈ લઉં કે હવે લઈ લઈશ એક બિલાડીની સ્પ્રાઇટ લઈ લઈએ, કે બિલાડીની સ્પ્રાઇટ લઈ લઈએ. હવે મારે કેવું કરવું છે કે જ્યાં જ્યાં હું આ એરો લઈ જઈશ ત્યાં ઉંદર ફરશે, પણ બિલાડી છે એ બિલાડી ઉંદરની પાછળ આવી જોઈએ. તો હવે જો આપણે અહીંયા બે સ્પ્રાઇટ થઈ, અહીંયા ઉંદર માટે ક્લિક કરીશું તો ઉંદર માટે આપણે આ કોડ કરી દીધો. ઉંદર જો આ સીધો નો સીધો જ રહે છે, પણ આમ ધીમે ધીમે ગોળ ફરતો એવું પણ રાખવું છે. તેના માટે આ 15 ડિગ્રી ફેરવો આ બ્લોક લઈ લીધો ને 15 આપણે સ્ટાર્ટ કરી દઈએ. જ્યાં જ્યાં લઈ જઈશ ત્યાં આવશે ખરો, પણ ગોળ ફર્યા કરશે. આ બહુ વધારે ફાસ્ટ ગોળ ફરે છે. તેની જગ્યાએ હું કરી દઉં 3 કરીને જોઉં. ઓકે, જો આ 3 ડિગ્રી ગોળ ફરશે, બરાબર. હવે મારે બીજું એવું કોડ કરવો છે કે જ્યારે બિલાડી છે ઉંદરની પાછળ પડવી જોઈએ. તો આપણે અહીંયા જો બે સ્પ્રાઇટ થઈ, તો અહીંયા ઉંદર પર ક્લિક કરીશું ઉંદરની સ્પ્રાઇટ માટે, તો આ ઉંદરનું કોડિંગ થઈ ગયું. હવે બિલાડીને પણ શું કરાવવું છે તો એના માટે એના કોડ કરવું પડશે. તો બિલાડી પર ક્લિક કરવાનું, પછી એમાં પણ ઘટનાઓમાં જઈને જ્યારે ગ્રીન ફ્લેગ ક્લિક કર્યું આ વાળો બ્લોક લઈ લેવાનો, પછી નિયંત્રણમાં જઈને કાયમ માટે બ્લોક લઈ લેવાનો. હવે હું સિમ્પલ શું કરીશ કે બિલાડીને છે ને આમ પેલું આપણે ખબર એક બ્લોક જોયો હતો કેમ સરકાવવું, કે આ એક બ્લોક છે કે રેન્ડમ પોઝિશન પર 1 સેકન્ડ સુધી સરકાવો. આ બ્લોક થી શું થશે કે આપણી બિલાડી છે રેન્ડમ પોઝિશન પર સરકશે, પણ હવે રેન્ડમ પોઝિશન પર ક્લિક કરીશું તો એમાં ઓપ્શન આવશે કે માઉસ 1. હવે માઉસ 1 શું છે કે ઉંદર છે ને એનું નામ છે માઉસ 1. તો હવે હું શું કરીશ, આ રેન્ડમ પોઝિશનની જગ્યાએ માઉસ 1 પર સરકાઈશ અને આપણે મૂકી દીધું કાયમ માટે લૂપમાં. હવે જો આ ફૂલ સ્ક્રીન કરું તો જોઈએ આપણે શું થાય છે. ગ્રીન ફ્લેગ ક્લિક કરીને ચાલુ કર્યું તો જ્યાં જ્યાં બી ઉંદર લઈ જાવ ને તો બિલાડી એની પાછળ પડશે. હવે એમાં એક જો જ્યાં લઈ જાઉં છું, એક બે પ્રોબ્લેમ મતલબ કે થોડું આપણે લોજિક સુધારવા જેવું છે કે બિલાડી અને ઉંદરની સાઈઝ બિલાડી જેટલી જ છે. તો પહેલા તો ઉંદરની સાઈઝ આપણે નાની કરી દઈએ. તો ઉંદરની સાઈઝ નાની કરવા માટે 100 છે તો 50 કરી દઉં, કે આ ઘણું નાનું થઈ ગયું. તો હવે આપણે કરી જોઈએ, જો ઉંદર તો ગોળ ફરે છે. હવે અહીંયા આગળ આવી ગયું ઉંદર પર બિલાડી કે પાછળ લઈ જઈશ તો બિલાડી ઊંધી આવે છે. તો મારે કેવું કરવું પડે કે જે બી દિશામાં ઉંદર હોય ને એ દિશામાં બિલાડીનું ફેસ હોવું જોઈએ. તો એના માટે મારે શું કરવું પડશે કે બિલાડી છે આ બિલાડીની એની દિશા આમ ચેન્જ કરવી પડશે. તો દર વખત હું કેવી રીતે ચેન્જ કરીશ, દર વખત મારે સેટ કરવી પડશે. હવે મારે આમાં બિલાડીની દિશા કઈ રાખવી છે કે ઉંદર જે બાજુ હોય ને, ધારો કે ઉંદર અહીંયા આગળ નીચે છે તો મારે બિલાડીની દિશા અહીં ઉંદર તરફ જ રાખવી છે. તો એના માટે આપણે એક અહીંયા બ્લોક જોયો હતો કે દિશા નિર્દેશ. આ તો આપણે જે બી ડિગ્રી લખીશું તો એ ડિગ્રીમાં બિલાડીની કે ઉંદરની દિશા થઈ જશે. આપણે બિલાડી પર ક્લિક કરીશું તો બિલાડીની દિશા થશે.
પછી એની નીચે એક બ્લોક છે કે માઉસ પોઇન્ટર તરફ નિર્દેશ કરો. હમણાં જોયું હતું કે આ જે બી પેલો બીટલ વાળું કે ફોરેવર લૂપમાં મૂકી દીધું. જો આને જ આપણે કરીને જોઈએ, ફોરેવર લૂપમાં મૂકી દીધું તો જે બી તરફ આમ આ જે માઉસ છે, માઉસનું પોઇન્ટર છે એ તરફ આ બિલાડી આવશે. પણ એની માઉસ પોઇન્ટરની જગ્યાએ હું કરી દઈશ માઉસ 1. માઉસ એટલે કે ઉંદર 1 એમ, ઉંદરની સ્પ્રાઇટનું નામ. આપણે જોઈ લઈએ જો થોડું ઇમ્પ્રુવમેન્ટ થયું હશે. ગ્રીન ફ્લેગ ક્લિક કર્યું તો બિલાડી આવી. જો આ બાજુ આવી. હવે હું પાછી લઈ જઈશ તો બિલાડીનું મોઢું ઊંધું થઈ જશે. જે બી દિશામાં લઈ જઈશ એ દિશામાં આ બિલાડીનું મોઢું થઈ જશે. તો સિમ્પલ આપણે ઉંદર બિલાડી વાળું બનાવ્યું કે આ બિલાડી ઉંદરની પાછળ પડી છે એવું એમ. બરાબર. આ ફરીથી બતાવી દો કેવી રીતે બનાવ્યું. તો પહેલા તો બેકગ્રાઉન્ડમાં જઈને આપણે એક બેકડ્રોપ લઈ લીધું. બેકડ્રોપ ગમે તે પણ લઈ શકો. મેં એક સિમ્પલ એક બેડરૂમ વાળું બેકગ્રાઉન્ડ લીધું હતું. પછી બે સ્પ્રાઇટ લઈ લીધી. બે સ્પ્રાઇટ મતલબ કે આપણું જે મેઇન કેરેક્ટર છે, બેકગ્રાઉન્ડ છે, બેકગ્રાઉન્ડનું તો કામ તો ફિક્સ કે બેકગ્રાઉન્ડ ઇમેજ બતાવશે. પણ આપણે જે સ્પ્રાઇટ છે, સ્પ્રાઇટ મતલબ આપણા જે મેઇન કેરેક્ટર એ ઉપર આપણે એના ઉપર પ્રોગ્રામ કરીશું. તો એક મેં સ્પ્રાઇટ લઈ લીધી, એક ઉંદરની લઈ લીધી અને બીજી એક બિલાડીની લઈ લીધી. તો હવે ઉંદર માટે મારે કેવું કામ કરાવવું છે તેનું પ્રોગ્રામ કર્યું મેં. તો ઉંદર માટે મારે શું કરાવવું છે કે પહેલા તો એ ગોળ ગોળ ફરવું જોઈએ. તો એના માટે મેં આ 15 ડિગ્રી ફેરવો આ બ્લોકનો યુઝ કર્યો. 15 ની જગ્યાએ મેં કરી દીધું 3, મતલબ થોડું ધીમું ગોળ ગોળ ફરશે એક તો. અને એના મેં નાખી દીધું કાયમ માટે લૂપમાં. તો ઉંદર માટે કોડ એવું કર્યું કે ઘટનાઓમાં જઈને ગ્રીન ફ્લેગ ક્લિક કર્યું ત્યારે એ બ્લોક લીધો. ને પછી નિયંત્રણમાં જઈને કાયમ માટે લૂપ લઈ લીધી. પછી એ લૂપની અંદર રાખ્યું 3 ડિગ્રી ફેરવો. મતલબ કે આ શું કરશે કે હંમેશા માટે 3 ડિગ્રી ગોળ ગોળ ફર્યા કરશે. પછી મારે એવું કરવું છે કે જ્યાં જ્યાં હું મારો માઉસનો પોઇન્ટર લઈ જાઉં ત્યાં ત્યાં ઉંદર આવવું જોઈએ. તો એના માટે એક આ બ્લોક હતો કે આ રેન્ડમ પોઝિશન પર જાઓ. તો મેં એ બ્લોક લઈ લીધો. તો રેન્ડમ પોઝિશનની જગ્યાએ મેં કરી દીધું માઉસ પોઇન્ટર. જ્યાં બી હું મારું માઉસ પોઇન્ટર લઈ જઈશ ને ત્યારે ત્યાં ઉંદર આયા કરશે. તો અહીંયા મૂકી દીધું. ગ્રીન ફ્લેગ ક્લિક કર્યું તો ત્યાં ઉંદર આવશે. પછી મેં બીજી સ્પ્રાઇટ લઈ લીધી બિલાડીની. હવે બિલાડી માટે મેં કેવું લોજિક બનાવ્યું કે જ્યારે બી આપણે ગ્રીન ફ્લેગ ક્લિક કરીશું તો ઇવેન્ટ સ્ટાર્ટ થશે તો આ બિલાડી છે ને ઉંદરની પાછળ પડવી જોઈએ. તો એને સિમ્પલ મેં એવું બ્લોક લીધું કે સરકાવું 1 સેકન્ડ સુધી સરકાઈશ. એમાં આ બ્લોક લઈ લીધું કે સરકવું 1 સેકન્ડ રેન્ડમ પોઝિશન પર. આ બ્લોક લઈ લીધો. હવે એમાં મેં કર્યું રેન્ડમ પોઝિશનની જગ્યાએ માઉસ 1. હવે માઉસ 1 એટલે આ માઉસ નહીં, માઉસ 1 એટલે ઉંદર. ઉંદરની સ્પ્રાઇટનું નામ છે માઉસ 1. ઓકે, અહીંયા સિમ્પલ નામ ચેન્જ કરો, માઉસની જગ્યાએ રેડ કરી નાખ્યું. બરોબર છે. બિલાડી પર જોઈએ તો 1 સેકન્ડ સુધી રેટ બાજુ સરકશે. મતલબ જ્યાં બી ઉંદર હશે ત્યાં બિલાડી એની ઉપર સરકશે, મતલબ ત્યાં એ પોઝિશન પર જશે. બરોબર. તો આ એક આ થઈ ગયું. ને પછી આમાં કેવું થતું હતું કે ઉંદર જે છે ઉંદર અહીં આગળ છે તો આગળ પાછળ છે ને તો બિલાડી પાછળની સાઈડ આવતી એટલે ઊંધી આવતી હતી. તો મારે એની દિશા ચેન્જ કરવી હતી. તો દિશા નિર્દેશ તો અહીંથી આમ ચેન્જ થશે. પછી દિશા નિર્દેશનો બ્લોક છે. તમે કોઈ સ્પેસિફિક તમે લખી દો કે 90 ડિગ્રી છે કે પછી આપણે 0 ડિગ્રી છે. તો અહીંથી કોઈ સ્પેસિફિક આપણે દિશા સિલેક્ટ કરી શકાય. પણ મારે કેવું કરતું કે જે દિશામાં ઉંદર હોય એ દિશામાં બિલાડીનું મોઢું હોવું જોઈએ. તો એમના માટે એ નીચે એક બ્લોક હતો કે માઉસ પોઇન્ટર તરફ નિર્દેશ કરો. તો મેં એ બ્લોક લઈ લીધો અને એ બ્લોકમાં માઉસ પોઇન્ટરની જગ્યાએ મેં રેડ સિલેક્ટ કર્યું. મતલબ કે જ્યાં બી આ રેડની સ્પ્રાઇટ હશે એ દિશામાં બિલાડીનું ફેસ રહેશે. એને મેં મૂકી દીધું કાયમ માટે લૂપમાં. બરોબર. હવે જો ગ્રીન ફ્લેગ ક્લિક કર્યું આપણે ચાલુ થઈ ગયું. માઉસ ઉંદરનું પ્રોગ્રામિંગ એવું હતું કે જ્યાં જ્યાં માઉસ હોય ત્યાં જવાનું, એટલે માઉસનો એરો હોય ત્યાં જવાનું ને 3 ડિગ્રી રોટેટ થવાનું. બિલાડીનો પ્રોગ્રામ એવો હતો કે 1 સેકન્ડ સુધી સરકશે
ક્યાં સરકશે તો ઉંદર હશે, ઉંદરની બાજુ સરકશે ને એનું ફેસિંગ છે દિશા નિર્દેશ એ પણ ઉંદર બાજુ હશે. બિલાડીની સ્પીડ થોડી તમને ધીમી લાગતી હોય તો અહીંયા 0.5 કરી જુઓ તો જો ફટાફટ આવશે. અને ફાસ્ટ લાગતી હોય તો એકની જગ્યાએ તમે કરી શકો તો 2 કરીશું તો એકદમ બહુ ધીમે ધીમે આવે છે, એટલે આ 1 છે એ કામ બરાબર હતું. જ્યાં બી આપણે ઉંદર લઈ જઈશું ત્યાં આગળ આવશે. તમે આની જગ્યાએ બીજું ગમે તે પણ કરી શકશો. ઓકે, તો આપણે ગતિમાં આટલા થોડા બ્લોક જોયા, એમાંથી જ આપણે એક મતલબ નાનું ગેમ જેવું એનિમેશન જેવું બનાવી દીધું કે બિલાડી છે ઉંદરની પાછળ પડે છે. હવે આટલું એક આ બનાવી દીધું, હવે તમારે એને સેવ કરી દેવાનું. નહીં તો પછી શું થશે કે ફરીવાર આ સોફ્ટવેર બંધ કરીને ફરીવાર તમે ચાલુ કરશો તો બધું જતું રહેશે. તો સેવ કરવા માટે ફાઇલમાં જવાનું અને તમારા કમ્પ્યુટર પર સાચવો. આ તમે દબાવશો એટલે તમારે અહીંયા તમારે ડેસ્ટિનેશન સિલેક્ટ કરી દેવાની કે તમારે ક્યાં આગળ સેવ કરવું છે. નહીં આગળ પ્રોજેક્ટનું નામ લખી દેવાનું અને પછી સેવ કરી દેવાનું. અત્યારે હું ડેસ્કટોપ પર જ સેવ કરી દઉં. કેટ રેટ A1 નામે સેવ કરી દઉં છું. તો આ સેવ કરી દીધું. ફરી તમે આ બંધ કરશો સોફ્ટવેર તો પછી બધું બંધ થઈ જશે. પછી નવું તમારે બનાવવા માટે ફાઇલમાં જઈને નવું કરશો તો નવી ફાઇલ આવી જશે. બરોબર. હવે જે જૂની ઉંદર બિલાડી વાળી ફાઇલ હતી આપણે ફરીથી લોડ કરાવી છે તો ફાઇલમાં જવાનું તમારા કોમ્પ્યુટરમાંથી લોડ કરો. આ બ્લોક આનો મતલબ આ ઓપ્શન સિલેક્ટ કરવાનો. પછી છેલ્લે તમે જે ફાઇલ જ્યાં બી સેવ કરી હશે ત્યાંથી આ સિલેક્ટ કરી દેવાનું. હવે જો તમે જે ફાઇલ સેવ કરશો એનું એક્સટેન્શન આવશે .sb3 ફાઇલ. તમે જે નામ લખ્યું એના પછી .sb3 ફાઇલ નામે સેવ થશે. તો અમે ફાઇલ સિલેક્ટ કરી દીધી કે catred.sb3 ફાઇલ, મતલબ આ જે ફાઇલ હમણાં આગળ સેવ કરી અને અહીંથી કર્યું મેં ઓપન. તો હમણાં જે પ્રોજેક્ટ બનાવેલો એ ઓપન થઈ ગયો. એટલે તમે આ સેવ કરી દેશો તો પાછળથી પણ તમે જોઈ શકશો. તમે કઈ બી પ્રોજેક્ટ બનાવો તો તમારે સેવ કરવાનું રહેશે. નહીં તો એકવાર કોમ્પ્યુટર લેપટોપ બંધ થઈ જશે તો પાછું ફરીથી ચાલુ નહીં થાય. એટલે તમારે સેવ કરી દેવાનું. ફરી ફાઇલમાં જઈને એક નવું લઈ લઈએ. કે અહીંથી એક આ બેક સ્પ્રાઇટ લઈ લીધી, આપણું કેરેક્ટર. અહીંયાથી બેકડ્રોપ લઈ લઈએ. બેકડ્રોપમાં લઈ લઈએ સાબરમતી આશ્રમ વાળું લઈ લીધું. બરોબર. પછી આપણે અહીંયા આગળ બ્લોક જોઈએ ગતિ વિભાગના બ્લોક. આપણે દિશા નિર્દેશ સુધી જોયું હતું. પછી આ દિશા નિર્દેશ માઉસ પોઇન્ટર તરફ એ પણ જોઈ લીધું હતું. અહીંયા આગળ બીજો નેક્સ્ટ બ્લોક છે એ જોઈએ કે x બદલો અને પછી 10 દ્વારા. મતલબ કે અત્યારે જો x ની વેલ્યુ છે -170. આ બ્લોક જ્યારે અહીંયા ગ્રીન ફ્લેગમાં મૂકીશ, જ્યારે બી ગ્રીન ફ્લેગ ક્લિક થશે ને તો x માં 10 ઉમેર્યા કરશે. મતલબ કે અત્યારે x એક્સિસ ની વેલ્યુ છે -170. પછી એમાં 10 ઉમેરાય એટલે -170 માં આપણે 10 એડ કરીએ તો -160 થાય. મતલબ જો એની આગળ ધીમે ધીમે જશે. આ બંનેનો ઉપયોગ અલગ છે કે પગ 10 સ્ટેપ ખસેડો અને x બદલો 10 દ્વારા. બરાબર. એ બંનેનો ઉપયોગ અલગ છે કે આપણે 10 સ્ટેપ ખસેડીશું. આ 10 પગથિયા શેના પર ડિપેન્ડ કરશે કે આપણે દિશા પર ડિપેન્ડ કરશે. અત્યારે જો ઉપર મેં 90 ની જગ્યાએ 0 કરી દીધું, ઉપરની થાય તો 10 પગથિયા ખસેડો આ તો ઉપર જશે અને x બદલો તો આમ આડું ગયું. બરાબર. આ બ્લોકનો યુઝ શું થશે કે x ની વેલ્યુ ચેન્જ થશે, x એક્સિસ ની વેલ્યુ ચેન્જ થશે. ફરીથી જોઈ લે. હવે અહીંયા 10 હતું તો 10 ની જગ્યાએ હું કરી દઈશ 25 બદલશે. આપણે અહીંયા આગળ જાય છે x ની વેલ્યુ માઇનસમાં કરવી હોય તો -5. બરાબર. પછી એના પછીનો બ્લોક છે કે x ને સેટ કરવાનું. મતલબ x ને -42 પર સેટ કરવાનો. x ને -42 ની જગ્યાએ કરી દો 0. તો x ની વેલ્યુ છે એ ડાયરેક્ટ 0 પર સેટ કરી દેશે. અહીં આગળ આપણે ઉપર બ્લોક જોઈ લો કે
x0 અને y ની વેલ્યુ કંઈક લખી કે x0 ને y0 પર જાઓ, મતલબ કે એક સ્પેસિફિક પોઝિશન પર જતો રહેશે, એમાં x અને y ની બંનેની વેલ્યુ ચેન્જ કરશે. પણ અહીંયા આગળ આ બ્લોક છે એ ખાલી x ની વેલ્યુ ચેન્જ કરશે. એવી જ રીતે સેમ x 10 દ્વારા બદલો, એમ 10 દ્વારા y બદલો, એટલે y આમ ઉપર જશે, y ચેન્જ કરશે. સેમ અહીંયા x ની જેવું જ પ્લસની જગ્યાએ હું અહીંયા આગળ માઇનસ કરી દઈશ, તો -10 દ્વારા y બદલશે. મતલબ કે શું થશે કે ધીમે ધીમે એ નીચે આવશે, બરોબર. આ નીચે આવ્યું પછી અહીંયા y સેટ કરો, 0 પર સેટ કરો. આગળ 0 ની જગ્યાએ કરી દો 80, તો 80 પર સેટ કરશે, બરોબર. આગળ તમે એવી રીતે x ને y બંનેની આ વેલ્યુ સેટ કરી શકાશે. આ બ્લોક થી શું થશે કે બંને x અને y બંનેની એક સાથે વેલ્યુ સેટ કરાય, ખાલી કોઈ એકની જ વેલ્યુ સેટ કરવી હોય તો આ બ્લોકનો યુઝ કરી શકાશે, બરાબર. પછી આપણે આગળ જોઈએ તો બીજો એક બ્લોક છે કે જો ધાર પર, તો અલ્પવિરામ કરી લખ્યું છે બાઉન્સ. આનો ઉપયોગ શું થશે એ તમને બતાવ. પહેલા તો આપણે એક આ છોકરીનું જોઈ લઈએ, એને સાઈઝ કરી દઉં 75, થોડી નાની કરી દઉં. એને હમણાં ચલાવવા માટે ફરીથી કે મારે અહીંયાથી પોઝિશન છે, અહીંયાથી ડાબી સાઈડથી આમ જમણી સાઈડ લઈ જઈ છે, આમ ધીમે ધીમે ચાલતી ચાલતી. તો એના માટે હું લઈશ, એ ક્યારે ચાલુ થવું જોઈએ, તો અહીંયા ગ્રીન ફ્લેગ હું ક્લિક કરું ત્યારે મારી આખી ઇવેન્ટ સ્ટાર્ટ થવી જોઈએ. તો એના માટે હું જઈશ પેલા ઘટનાઓમાં આ પહેલો બ્લોક લઈશ કે જ્યારે ગ્રીન ફ્લેગ ક્લિક કર્યું ત્યારે શું થવું જોઈએ, તો પછી ફોરએવર લૂપમાં જવું જોઈએ, મતલબ મારે હંમેશા માટે ચાલુ રાખવું છે એટલા માટે. તો પછી પહેલા તો ઘટનાઓમાં જઈને ગ્રીન ફ્લેગ લીધું, જ્યારે ગ્રીન ફ્લેગ ક્લિક કર્યું એ મારો બ્લોક લીધો. પછી નિયંત્રણમાં જઈને કાયમ માટે લૂપ લીધું, મતલબ કે ફોરએવર લૂપ લીધું, બરોબર. હવે જે બી બ્લોક નાખીશું એ કાયમ માટે ફોરએવર લૂપમાં, જે બ્લોક ફોરએવર લૂપ છે એના બ્લોકમાં હું બીજા બધા બ્લોક્સ નાખીશ, કેમ કે હું એકવાર ગ્રીન ફ્લેગ ક્લિક કરીશ તો પછી મારે હંમેશા માટે બ્લોક ચલાવવાનું છે. તો છે 10 પગથિયાં ખસેડો, આ વાળો બ્લોક લઈ લીધો, બરોબર. તો હવે જો ગ્રીન ફ્લેગ ક્લિક કરીએ તો આપણી સ્પ્રાઇટ છે એ આગળ ખસવા માંડશે. ફરી પાછું કે દર વખત મારે એને અહીંથી સ્ટાર્ટ કરવું છે તો આમ ધસેડીને અહીંયા આગળ લાવવી પડે છે, તો એના માટે હું લઈ લઈશ આ વાળો બ્લોક કે x ની વેલ્યુ -197 અને y ની વેલ્યુ -101, એના પર જાઓ, મતલબ કે આ વેલ્યુ પર આવી જશે. દર વખત છેલ્લે પહોંચી ગયું, ફરીથી સ્ટાર્ટ થશે તો અહીંયા આવી જશે. તો છેલ્લે પહોંચી જશે ને તો અટકી જશે. તો અટકી કેમ જાય, કેમ કે અહીંયા પહેલા તમને પેલું બતાવ્યું હતું, આ ગ્રીડ બતાવી હતી કે x ની વેલ્યુ પ્લસમાં મેક્સિમમ 240 છે, એની આગળ નહીં જઈ શકે, બરોબર. એટલે તો એ આગળ જઈને અટકી જશે. બરોબર. હવે આપણે આ વાળો બ્લોક જોઈએ કે શું કહેવા માંગે છે કે જો ધાર પડતો બાઉન્સ. આ બ્લોક મેં કામ માટે લૂપમાં મૂકતું તો જોઈએ શું થાય છે. અથડાઈને પાછી આવવા માંડી. હવે આ શું થયું, તો આ બ્લોક છે કે જો ધાર પડતો બાઉન્સ, મતલબ આ બ્લોક શું કરશે કે ચેક કરશે કે આપણી જે સ્પ્રાઇટ છે, કેમ કે આ સ્પ્રાઇટ માટે ચેક કરશે, કેમ કે આપણે સ્પ્રાઇટ માટે કોડ કર્યું છે, તો એ ચેક કરશે કે આ સ્પ્રાઇટ એ ધારને અડેલી છે, મતલબ કે બાઉન્ડ્રીને બોર્ડર પર અડેલી છે. જો અડેલી છે હા તો પછી બાઉન્સ થશે, મતલબ કે ત્યાંથી પાછી ફેંકાશે, બરાબર. હવે અમે કાયમ માટે લૂપમાં મૂકી દીધું. જ્યારે ગ્રીન ફ્લેગ ક્લિક કરીશ તો શું થશે, પહેલા તો x ની વેલ્યુ -197 અને y ની વેલ્યુ -101, એટલે આ વેલ્યુ પર આવી જશે. પછી કાયમ માટે લૂપમાં જશે, તે 10 પગથિયાં, મતલબ 10 સ્ટેપ આગળ વધશે. પછી પહેલા 10 સ્ટેપ આગળ ખસશે, પછી આ કન્ડિશન ચેક કરશે કે જો ધાર પર છે તો અહીં તો નથી, તો પછી ફરી પાછું 10 પગથિયાં 10 સ્ટેપ ખસેડશે. એવું દર વખત ચેક કરશે. પછી છેક અહીંયા આગળ આવી જશે તો અહીંયા પણ ચેક કરશે કે જો ધાર પર છે, તો ધાર પર હોય તો સિમ્પલ છે, ઉપર લખ્યું કે જો ધાર પર હા તો બાઉન્સ થશે.
બરાબર, આપણે આ બ્લોક યુઝ નતો કર્યો તો શું થતું હતું, ત્યાં છેલ્લે જઈને અટકી જતું હતું. ને અહીંયા આગળ બાઉન્સ થાય છે. હવે છોકરીની સ્પ્રાઇટ છે એ પાછી તો આવે છે પણ આખી ઊંધી થઈને આવે છે, થોડુંક ફાસમ ફાસ આવી જાય છે. તો ધીમું કરવા માટે નિયંત્રણમાં જઈને હું આ રાહ જુઓ વાળો બ્લોક લઈ લઈશ. તો 1 સેકન્ડ રાહ જુઓ વાળો બ્લોક છે, તો આ તો મતલબ બહુ ધીમું થઈ ગયું. તો 1 સેકન્ડની જગ્યાએ હું કરી દઈશ 0.2 સેકન્ડ કે 0.3 સેકન્ડ. તો ધીમે ધીમે આગળ વધશે. ત્યાં છેક છેલ્લે ધાર પર પહોંચી જશે એટલે પછી ત્યાંથી બાઉન્સ થશે. બાઉન્સ થઈ તો આ તો આખી ઊંધી થઈ ગઈ. મારે એવું કરવું છે કે આમ સીધી જ પાછી આવી જોઈએ. 0.3 ની જગ્યાએ 0.2 થોડી સ્પીડ વધારીએ. તો એના માટે અહીંયા ગતિમાં જઈને અહીંયા ઊંધી પાછી આવે ને તો સીધી પાછી આવે, એના માટે અહીંયા આગળ નીચે એક બ્લોક છે, જો ધાર પર તો બાઉન્સ, એની નીચે એક બ્લોક છે કે પરિભ્રમણ શૈલી. પરિભ્રમણ શૈલી શું છે તો મેં અહીંયા પહેલા જ સેટ કરી દીધું કે ડાબી થી જમણી. હવે જોજો આ બ્લોક લીધું તો શું થાય છે, આપણે અહીંયા ફૂલ સ્ક્રીન કરી દઉં. જો બાઉન્સ થયું તો પાછું આ મિરર ઇમેજ થઈ ગઈ, પછી પરિભ્રમણ શૈલી બદલાઈ ગઈ, ડાબીથી જમણી થઈ ગઈ. બરાબર, પછી આપણે અહીંયા આગળ ચેન્જ કરીને જોઈએ કે પરિભ્રમણ શૈલી ડાબીથી જમણીની બાજુ ફેરવશો નહીં, પેલા આ કરીને જોઈએ તો શું થાય છે. આપણે ફેરવશું ને એવું કર્યું તો સ્પ્રાઇટ છે એ સેમ એવી ને એવી આમ રિવર્સમાં પાછી આવી. આની જગ્યાએ ફેરવશો નહીં જગ્યાએ બધા આસપાસ આ કરી દો તો જોઈએ શું થાય છે. આમાં આખી પહેલાની જેમ ઊંધી થઈ જશે, આ ઊંધી થઈ ગઈ. આપણે બંધ બેસતું થાય છે ડાબીથી જમણી બાજુ. બરાબર, આ ડાબીથી જમણી. હવે તે છેલ્લે ધાર પર અડી ગઈ એ પછી ત્યાંથી બાઉન્સ થશે, આખા 36 ને 36 પાછી આવે છે. તો આવી રીતે આપણે સેટ કરી શકીએ આ બ્લોકનો ઉપયોગ કે જો ધાર પર હોય તો બાઉન્સ થવું જોઈએ. પછી આપણે થોડું એના નીચે જોઈએ. નીચે બ્લોક છે કે એક્સ ની સ્થિતિ, વાય ની સ્થિતિ અને દિશા. હવે આ બધું શું છે કે એક્સ ની સ્થિતિ, વાય ની સ્થિતિ અને દિશા. તો આમાં અત્યારે જે સ્પ્રાઇટ છે એની જે અત્યારની પોઝિશન છે, તો જો એ તમને ફરીથી બતાવી દઉં કે આખું નવું જ લઈ લઈએ, નવી ફાઇલ લઈ લીધી. એ બેકગ્રાઉન્ડમાં પેલી ગ્રીડ વાળું સેટ કરી દઉં છું તો તમને વધારે ખબર પડશે. બરોબર, અને સ્પ્રાઇટમાં એક બોલ લઈ લઈએ, સિમ્પલ આ બોલ લઈ લીધો. અત્યારે હું સેટ કરી 0 પોઝિશન કે હું 1 મિનિટ ફરીથી શેર કરું સ્ક્રીન. તો અહીંયાથી ફરી સ્ક્રીન શેર કરી દીધી. પછી અહીંયાથી આપણે ભાષા જ બદલી શકાય, ઇંગ્લિશની જગ્યાએ અહીંયા ગુજરાતી આપણે કરીશું. આગળ એક બેકગ્રાઉન્ડમાં આ લઈ લીધું ગ્રીડ વાળું, અને અહીંયા સ્પ્રાઇટમાં લઈ લીધો આ બોલ લઈ લીધો. હવે બોલમાં એક્સ ની વેલ્યુ કરીશું 0 અને વાય ની વેલ્યુ કરીશું 0, મતલબ કે અહીંયા જો 0 0 પર આવી ગયું.
અત્યારે જો 0 0 પર આવી ગયું, મતલબ કમ્પ્લીટ સેન્ટરમાં આવી ગયા, 0 0 પોઝિશન છે. બોલ કમ્પ્લીટ સેન્ટરમાં આવી ગયો, કેમ કે એના અહીંયા આગળ કોઓર્ડિનેટ્સ છે કે આ ઊભું વાય એક્સિસ અને આડું એક્સ એક્સિસ, તો એ આગળ x0 ને y0 અહીંયા સેન્ટરમાં હશે, બરોબર. આગળ જો જેમ બોલને લઈ જઈશ ને તો આગળ જો x ની વેલ્યુ અને y ની વેલ્યુ બદલાતી રહેશે. તો આ બ્લોકનો ઉપયોગ x સ્થિતિ, y સ્થિતિ અને દિશા, આ બ્લોકનો ઉપયોગ આપણે x y ની વેલ્યુ હોય જે x એક્સિસ ને y એક્સિસ ની વેલ્યુ જાણવા માટે થશે અને દિશા જાણવા માટે થશે. હવે સિમ્પલ અહીંયા ક્લિક કરું તો અત્યારે અહીં લખાઈને આવશે કે x ની વેલ્યુ છે 163 છે. y સ્થિતિ પર ક્લિક કરીશ તો અહીં લખાઈને આવે છે 120, મતલબ કે y ની સ્થિતિ છે 120. અને દિશા કરીશ તો દિશા અત્યારે 90 ડિગ્રી પર છે, બરોબર. અહીંયા આમ ચેન્જ કરીએ તો અહીં બોલમાં તો ખબર નહીં પડે, પણ કદાચ આપણે બીજી સ્પ્રાઇટ લઈએ તો એમાં ખબર પડશે કે દિશા ગોળ ગોળ ફરશે. પછી આ બ્લોકનો શું યુઝ થાય એ તમને આગળ આપણે બીજા બ્લોક્સ ચાલશે ત્યારે તમને બતાવીશ. અત્યારે તો એટલું સમજો કે x ની જે આ સ્પ્રાઇટ છે એની x ની વેલ્યુ અને y ની વેલ્યુ જાણવી હોય તો એમાં આનો યુઝ થશે. તો આ ગતિ વિભાગના આ બધા બ્લોક પતી ગયા. તો હવે આજે અત્યારે હવે ફરી આપણે કંઈક બીજા નાના મોટા પ્રોજેક્ટ્સ બનાવીએ. અત્યારે આપણે એક ઉંદર બિલાડી વાળું બનાવીને જોયું હતું, તો ફરીથી બીજું કંઈક બનાવીએ. કે સિમ્પલ એક અહીંયા આગળ એક આ પ્રાણી લઈ લઈએ, કે ભાલું લીધું, બેકગ્રાઉન્ડ છે તો બેકગ્રાઉન્ડમાં હું એક જંગલનો સીન લઈ લઈશ. તમે બીજું કંઈ અપલોડ કરવું હોય તો એ પણ કરી શકશો. આગળ એક આપેલા છે કે આ જંગલ છે, તો આ જંગલ વાળું એક લઈ લઈશ. તો એ શું કરીશ કે આ બોલને પહેલા ડિલીટ કરી દઈએ. આ ભાલું થોડું મોટું છે, એની સાઈઝ નાની કરી દીધી. અહીંયા 80 કરી દીધું, 100 હતું તો અહીંયા એની સાઈઝ નાની થઈ ગઈ. પછી એક બીજી સ્પ્રાઇટ લઈ લઈએ. તો બીજામાં આપણે લઈશું બીજું એક પ્રાણી લઈ લઈએ. એ પ્રાણીઓમાં અહીં સિલેક્ટ કરશો તો આ બધા પ્રાણીઓ દેખાશે, તો સિલેક્ટ કરવામાં આસાની રહેશે. ઓકે, એક આ સિંહ લઈ લઈએ. સિંહ લઈ લીધો. સિંહ થોડો મોટો કરવો પડશે, મોટો કરી દીધો. સિંહ બહુ પાતળો છે, એને થોડો મોટો કરીએ, થોડું હરખું લાગે એટલે 135 કરી દીધું, કે થોડો મોટો લાગે છે બરાબર. હવે જો બીજું એક વસ્તુ કે સિંહ છે એમ જમણી સાઈડ મોઢું કરીને ઊભો છે. હવે મારે એને ડાબી સાઈડ નું મોઢું કરાવવું છે, તો એના માટે શું કરીશ, તો દિશા ફેરવીશ. તો દિશા તો જો -90 કર્યું તો આ તો આખું ઊંધો થઈ ગયો. તો મારે છતો જ રાખવો છે અને દિશાની ફેરવવી છે. તો એના માટે શું કરીશું, તો એના માટે જો તમને બતાવો, આ એક આ જાણવા જેવું છે કે સી માટે કરવું છે તો સી પર ક્લિક કરવાનું, પછી એના પોશાકોમાં જવાનું. પોશાકમાં જશો, અહીં તમારે સી નો કલર બદલવો હોય તો બદલી શકશો. આપણે સી નો કલર બદલવાની જરૂર નહીં, આ જ કલર નો હોય સી એટલે આ જ રાખીશું. તેના માઉસ પર અહીંયા ક્લિક, અહીં એરો છે, એરો પર ક્લિક કરીને આગળ આખું આમ સિલેક્ટ કરીશું. જો આ બધું સિલેક્ટ થઈ ગયું, ફરીથી આગળ આખું સિલેક્ટ કર્યું, આ સી સિલેક્ટ થઈ ગયો. પછી એમાં અહીંયા આગળ ફ્લિપ વાળો ઓપ્શન છે, અહીંયા આગળ એટલે ફ્લિપ આડું. જો આખું ફ્લિપ થઈ ગયું, મતલબ મિરર ઇમેજ થઈ ગઈ. અહીં જો અહીંયા આગળ ચેન્જ થાય છે, અહીંયા ફ્લિપ કરો એટલે આ બાજુનું મોડું થઈ ગયું એનું, બરાબર. તો અહીંયા આગળ હું મૂકી શકું છું. પછી બીજું એક પ્રાણી લઈ લઈએ. બીજું શું હોઈ શકે જંગલમાં, એક ભાલુ આવી ગયું, સિંહ આવી ગયો, જીરાફ લઈ લઈએ.
જીરાફને તો આ જ રાખીશું, આ દિશા પણ એને થોડું મોટું કરી દઈએ 125. બરોબર. પછી બીજું એક પ્રાણી લઈ લઈએ. હમણાં એક સ્પ્રાઇટ માટે કર્યું, પછી 2 સ્પ્રાઇટ માટે કર્યું, અત્યારે આપણે થોડી વધારે સ્પ્રાઇટ માટે કરીને લઈ લઈએ. બીજો હાથી, બીજું આપણે લઈ લઈએ શિયાળ લઈ લઈએ. શિયાળ. આ જીરાફને પણ સિંહની જેમ આમ ગોર ફેરવી દઈશું કે એનો ફ્લિપ કરી દઈએ. એના પહેલા ફ્લિપ કરવા શું કર્યું કે જીરાફને ફ્લિપ કરવું છે તો અહીંયા જીરાફની સ્પ્રાઇટ પર ક્લિક કર્યું ને પછી પોશાકોમાં ગયો. પોશાકોમાં જઈને એને પહેલા અહીંયા આગળ આખું આમ માઉસથી આમ સિલેક્ટ કરી દેવાનું, આમ લેફ્ટ કી દબાવીને આમ સિલેક્ટ કરી દેવાનું, તો પછી આ ફ્લિપ વાળું દબાવવાનું. આ ફ્લિપ વાળું દબાવશો ને એટલે અહીંયા આખું ફ્લિપ થઈ ગયું. બરાબર. હવે હું સિમ્પલ એવું કરીશ કે આ બધા પ્રાણીઓ છે ને આમથી ત્યાં આમ ચલાવીશું. બરાબર. તો પહેલા આપણે આ ભાલુ છે, ભાલુ માટે પ્રોગ્રામ કરતા હોઈએ. તો જ્યારે બી ગ્રીન ફ્લેગ ક્લિક કર, મારે કેવું બનાવવું છે એ પહેલા સમજી લે આપણે કેવું બનાવવું છે. કે ગ્રીન ફ્લેગ હું દબાવું ને તો બધા પ્રાણીઓ આમથી તેમ ચાલવા જોઈએ. બરોબર. તો એના માટે પહેલા જ આપણે ભાલુ માટે કરીએ તો પહેલા શું લેવું પડશે તો ઘટનાઓમાં જઈને જ્યારે ગ્રીન ફ્લેગ ક્લિક કર્યું એટલે આ વાળો બ્લોક લઈ લીધો. પછી ભાલુને આપણે 10 સ્ટેપ ચલાવીશું, પણ આ તો એક જ વાર ચાલશે. પણ એની પહેલા આપણે પોઝિશન ફિક્સ કરી દે કે જ્યારે બી સ્ટાર્ટ થાય ઇવેન્ટ તો ભાલુની પોઝિશન હોવી જોઈએ -144 ને x ની વેલ્યુ -144 અને y ની વેલ્યુ -110. એટલે ભાલુ આ પોઝિશન પર આવીને જ ચાલુ થવું જોઈએ. પછી એનો 10 પગથિયાં ખસેડવાનું છે. આનાથી શું થશે કે 10 પગથિયાં તો ખસશે પણ પછી સ્ટોપ થઈ જશે. તો એના માટે હમણાં કહ્યું હતું એમ ફોરએવર લૂપ લઈ લીધું, કાયમ માટેનું. એ લૂપમાં 10 પગથિયાં ખસેડો એ વાળો બ્લોક મૂકી દીધો. હવે આપણે જોઈએ શું થાય છે. ગ્રીન ફ્લેગ ક્લિક કર્યું, ભાલુ તો ગતું રહ્યું, તો ત્યાં ખૂણામાં પહોંચી જાય અને પાછું પહેલી વાત તો કે બહુ ફાસ્ટ ગયું તો આપણે ડીલે મૂકીએ તો નિયંત્રણમાં જઈને આ પહેલો બ્લોક છે કે 1 સેકન્ડ રાહ જુઓ. આ રાહ જોવા વાળો બ્લોક લઈ લીધો. હવે તો બહુ ધીમું થઈ ગયું. તો હવે અહીંયા ડીલેમાં 0.4 મૂકીએ. ભાલુ બહુ ફાસ્ટ દોડે નહીં કે એટલે આટલી ભાલુની સ્પીડ બરાબર છે. બરાબર. ભાલુ આમ ધીમે ધીમે આમ જશે, પછી છેક છેલ્લે પહોંચી જશે એટલે શું કરવું જોઈએ, પાછું આવવું જોઈએ. જો આ તો છેક છેલ્લે પહોંચી ગયું તો તેનું ત્યાં ઊભું રહી જશે. ભાલુ તેનું ત્યાં સ્ટોપ થઈ ગયું. હવે મારે એને પાછું લાવવું છે તો પાછું લાવવા માટે આ બ્લોકનો યુઝ કરીશું કે જો ધાર પર હોય તો બાઉન્સ થવું જોઈએ. જો ધાર પર બાઉન્સ આ બ્લોકનો ઉપયોગ કરીએ. એ બ્લોક મૂકી દીધો. હવે જો ગ્રીન ફ્લેગ ક્લિક કર્યું, બરાબર. આ જો પાછું આવી ગયું ભાલુ, આખું ઊંધું થઈને આવ્યું. તો આના માટે હમણાં કરેલું એમ કે આ વાળો પરિભ્રમણ શૈલી બદલવી પડશે. તો એના માટે આપણે ગતિમાં જઈને બદલી કાઢીએ. તો અહીંયા પરિભ્રમણ શૈલી ડાબીથી જમણી ઉપર સિલેક્ટ કરી દીધી. ફરીથી આપણે ગ્રીન ફ્લેગ દબાવીને ચાલુ કરીએ. ભાલું ચાલતું થઈ ગયું. ત્યાં બાઉન્સ થઈ ગયું, ત્યાં ધાર પર પહોંચી ગયું એટલે બાઉન્સ થયું, મતલબ ત્યાંથી પાછું આવી ગયું. બરાબર. હવે આ તો ખાલી ભાલુ માટે થયું. હવે આપણે કરીએ સિંહ માટે. તો સિંહ માટે પણ સેમ કે જ્યારે ગ્રીન ફ્લેગ ક્લિક કર્યું
તો શું થવું જોઈએ? તો નિયંત્રણમાં જઈને કાયમ માટે લૂપ લઈ લીધું. એની અંદર આપણે સી ને પણ આમથી ત્યાં ફેરવવાનો જ છે. જો આ પગથિયા 10 સ્ટેપ ખસેડો, 10 પગથિયા ખસેડો, આવારો બ્લોક લઈ લીધો. ને પછી એમાં પણ આપણે નીચે એક ડીલે મૂકીશું. પછી એની પછી અહીંયા આગળ ઉપર ગ્રીન ફ્લેગ પછી તરત આપણે આ બ્લોક મૂકીશું કે x ની વેલ્યુ 158 ને y ની વેલ્યુ 12 આ વેલ્યુ પર જાઓ. આ વાળો બ્લોક મૂકી દીધો. પછી અહીંયા પરિભ્રમણ શૈલી આમાં પણ નાખી દઈશું. પરિભ્રમણ શૈલી ડાબીથી જમણી બાજુ. અને પછી પેલું બાઉન્સ વાળું મતલબ સી પણ અહીંયા ધાર પર પહોંચી જશે તો બાઉન્સ થવો જોઈએ. તો એ વાળો બ્લોક અહીંયા મૂકી દીધો. જો ધાર પર બાઉન્સ. બરાબર. હવે સી નું પણ જોઈ લઈએ. જો સી છે એ ઊંધી આમ ઊંધો ચાલે છે તો મૂન વોક કરતો હોય એવું લાગે છે. તો એનું શું સોલ્યુશન લાવીશું આપણે? તો એમ આ એટલે એવું થાય છે કેમ કે આપણે પહેલાથી જ આપણે એને પેલું ફ્લિપ કરી દીધો ને એટલે આવી રીતે ચાલે છે. તો આપણે આને પહેલા કરીશું દિશા નિર્દેશ કરીને જોઈએ. દિશા નિર્દેશ 90. હજુ પણ એ ઊંધો ચાલે છે. તો એ દિશા નિર્દેશ ઉપર લગાવી દઈએ. જોઈએ સરખો ચાલે છે કે નહીં. હજુ પણ ઊંધું થઈ ગયું. દિશા નિર્દેશ 90 ની જગ્યાએ -90 કરીને જોઈએ. હજુ પણ ઊંધો ચાલે છે. તો આપણે પાછું એવું કરીશું કે સી ના પોશાકોમાં જઈને એના પાછો જેવો તેવો ફ્લિપ પાછો કરી દઈએ. હા કરી દો ફ્લિપ. હવે જોઈએ શું થાય છે. હવે કમ્પ્લીટ ચાલે છે. પણ સી બહુ ધીમો ધીમો ચાલે છે. 1 સેકન્ડની જગ્યાએ હું કરી દઉં 0.2 સેકન્ડ. તો સી થોડો ફાસ્ટ ચાલશે. બરાબર. ત્યાં અડી જાય છે. બોર્ડરને ટચ કરી દે છે ત્યાંથી એ બાઉન્સ થઈ જાય છે. એવું જ આપણે જીરાફ માટે પણ કરીએ સેમ. તો જીરાફ માટે સી માટે ના થાય તો જીરાફ માટે પણ પેલું નહીં જ થાય. એટલે પોશાકોમાં જઈને સિલેક્ટ કરીને પાછું ફ્લિપ વાળું ઊંધું કરી નાખીએ કે જે પોઝિશન પર તો એ જ પોઝિશનમાં. તો જીરાફ માટે પણ ઘટનામાં જઈને આમાં પણ ગ્રીન ફ્લેગ ક્લિક કરીશું એટલે પહેલા તો એ આ પોઝિશન પર આવી જવું જોઈએ. અત્યારની કરંટ પોઝિશન. અત્યારે એની પોઝિશન છે x ની વેલ્યુ 169 અને y ની વેલ્યુ છે -16. તો આપણે એના માટે આ એક બ્લોક લઈ લો કે x ની વેલ્યુ 169 અને y ની વેલ્યુ -16 આ પોઝિશન પર જાઓ. પછી દિશા નિર્દેશ આપણે સેટ પરિભ્રમણ શૈલી દિશા નિર્દેશ પરિભ્રમણ શૈલી સેટ કરો. મતલબ ડાબીથી જમણી બાજુ ખાલી બાઉન્સ થતું હોય એવું આપણે એના માટે કરવાનું છે. બાકી જીરાફ ઊંધું થઈ જશે. પછી નિયંત્રણમાં જઈને કાયમ માટે લૂપ લેવાનું. ફોરએવર લૂપમાં આપણે શું નાખીશું તો એને 10 સ્ટેપ ખસેડવાનું છે. પછી પેલી કન્ડિશન નાખીશું કે જો ધાર પર હોય તો બાઉન્સ. ને પછી નિયંત્રણમાં જઈને આપણે લૂપ નાખીશું. લૂપ ક્યાં નિયંત્રણમાં જઈને આપણે ડીલે નાખીશું મતલબ કે 1 સેકન્ડ રાહ જુએ. 1 સેકન્ડની જગ્યા હું કરી દઉં 0.5 સેકન્ડ કરી દઉં. તો મતલબ હવે આપણે જુઓ કે જીરાફ છે ધીમે ધીમે આમ આગળ આવે છે ચાલ્યા કરે છે. બરાબર. આપણે બીજું પણ જોઈ લઈએ કે હવે એક રહ્યું ખાલી આ શિયાળ રહ્યું. તો શિયાળ માટે પણ સેમ સ્ટેપ કરવાના. ગ્રીન ફ્લેગ ક્લિક કર્યું. પછી ગતિમાં જઈને એની પોઝિશન સેટ કરી પહેલા. પછી પરિભ્રમણ શૈલી સેટ કરીશું.
પછી નિયંત્રણમાં જઈને ફોરએવર કાયમ માટે લૂપ લઈશું. કાયમ માટે લૂપમાં આપણે મૂકીશું ગતિમાં જઈને આપણે 10 પગથિયાં ખસેડવા વાળું સ્ટેપ મૂકીશું. પછી આપણે ડીલે મૂકીશું. CR છે ધીમે ધીમે ચાલશે તો એના પર ચલાવીશું 0.7 સેકન્ડ, એકદમ ધીમે ચલાવીશું. પછી એમાં આપણે કન્ડિશન મૂકીશું કે ઇફ ઓન એજ બાઉન્સ, મતલબ કે જો ધાર પર હોય તો બાઉન્સ થવું જોઈએ. તો એના માટે આ બ્લોક મૂકી દીધો. તો આપણે જો આખું અહીંયા ફૂલ સ્ક્રીન કરીને તો હવે ગ્રીન ફ્લેગ ક્લિક કર્યું. એટલે બધા પ્રાણીઓ છે આમથી તેમ ફરે છે. સિંહની સ્પીડ વધારે છે એટલે ફાસ્ટ જાય છે. ભાલુની સ્પીડ એનાથી ઓછી છે. જીરાફની થોડી એનાથી ઓછી ને આપણે જે શિયાળ છે એની સૌથી ઓછી છે. શિયાળની સ્પીડ આપણે એકદમ સૌથી ઓછી રાખી છે. તો બાકી બીજા પ્રાણી આમથી તેમ ફર્યા કરશે. તો આવું એક આપણે પ્રોજેક્ટ બનાવી શકાય. અને ફરીથી બતાવ્યું, જો અને તમે પ્રોજેક્ટ બનાવી દીધો તો એને સેવ કરી દેવાનું રહેશે. નહીં તો પછી તમે બંધ કરશો સોફ્ટવેર તો મતલબ આ જૂનો પ્રોજેક્ટ છે જતો રહેશે. તો એના માટે કરવાનું, ફાઇલમાં જઈને તમારા કોમ્પ્યુટર પર સાચો મતલબ અહીંથી સેવ કરી દેવાનો. તમારે જે બી ફોલ્ડર કે જગ્યાએ તમારે સેવ કરવું હોય તો અહીંયા સિલેક્ટ કરી દેવાનું. એ ડેસ્કટોપ પર જ સેવ કરો છો અથવા તમે ફોલ્ડર બનાવીને પણ કરી શકશો. ફાઇલ નેમમાં અહીંયા નેમ હું બદલી કાઢું, એક લખી દો એનિમલ્સ અને સેવ કરી દીધું. બરોબર, તો અહીંયાથી સેવ કરી દેવાનું રહેશે. પછી અહીંયાથી તમારે ફૂલ સ્ક્રીન થશે. પછી અહીંયા આગળ તમારે બ્લોક માટે જગ્યા વધારે જોઈતી હોય તો તમે અહીંથી આ સેટ કરી શકશો. તો અહીંથી આ બધું જે સેક્શન છે એ થોડું નાનું થઈ જશે. પછી આવું ફાવતું હોય સ્ક્રીન થોડી મોટી જ રાખવી હોય તો તમે એ મોટી સ્ક્રીનમાં પણ કરી શકશો. પછી આ એનિમેશન થઈ ગયું એ જોવા માટે એ ફૂલ સ્ક્રીનનો ઓપ્શન આપેલો છે. તો ફૂલ સ્ક્રીન કરીને આપણે જે બધું બનાવેલું છે એ પણ જોઈ શકીશું. પછી અહીંયા આગળ 4 સ્પ્રાઇટ છે તો 4 સ્પ્રાઇટનું અલગ અલગ કોડિંગ કરવું પડશે. બરોબર, તો એક આ પ્રોજેક્ટ પણ બની ગયો. પછી તો આજે આપણે એ જોઈ લે કે શું શું જોયું. તો અહીંયાથી નવી ફાઇલ કરી દઉં છું, પછી બતાવું ફરીથી. તો આજે આપણે જોયું કે આપણે અહીંયાથી સ્પ્રાઇટ કેવી રીતે સિલેક્ટ કરી શકીએ, અલગ અલગ સ્પ્રાઇટ સિલેક્ટ કરી શકીએ છીએ. અહીંયા ઇનબિલ્ટ સ્પ્રાઇટ છે સોફ્ટવેરમાં ઓલરેડી ઇન્સ્ટોલ સ્પ્રાઇટ ઘણી બધી આપેલી છે. આટલી બધી ઘણી બધી સ્પ્રાઇટ આપણે અલગ અલગ પ્રકારની સ્પ્રાઇટ આપેલી છે. સ્પ્રાઇટ મતલબ કે કેરેક્ટર આપણું. તો એ તમે કોઈ બી કેરેક્ટરનો ઉપયોગ કરી શકો છો. અહીંયા બધામાં તો એ બધા મિક્સ આપેલા છે. તમારે કેટેગરી વાઇઝ જોવા હોય, ધારો કે મારે કોઈ પ્રાણીને શોધવું છે તો પ્રાણીઓ વાળામાં જતો રહીશ તો બધા પ્રાણીઓ જ દેખાશે. પછી મતલબ આપણે હ્યુમન માણસોની સ્પ્રાઇટ જોવી હોય તો અહીંયા લોકોમાં, તો અહીંયા જે બધા માણસના જે કેરેક્ટર હશે, જે માણસની સ્પ્રાઇટ હશે એ બધું અહીંયા આગળ આવી જશે. અલગ અલગ સ્પ્રાઇટ છે. પછી આ સંગીત, આ રમતો, બરાબર, એટલે અલગ અલગ બધા સેક્શન છે. તમે સેક્શન વાઇઝ શોધવું હશે તો આસાનીથી શોધી શકે છે. એ બધા મિક્સ આપેલા જ છે. તમને આમાંથી ઘણા બધા સ્પ્રાઇટ છે, આમાંથી સિલેક્ટ કરીને પણ તમે બનાવી શકશો એનિમેશન ગેમ કે બીજું કંઈ પણ એપ બનાવી હોય તો. તમારે જો આમાં આ સ્પ્રાઇટનો ઉપયોગ નથી કરવો, તમારે બીજી પોતાની કંઈક બનાવેલી કરવી છે તો તમે અહીંયા આગળ તમે માઉસ એરો લઈ જશો, પછી અહીંથી સ્પ્રાઇટ અપલોડ કરો તો અહીંથી તમે તમારું સ્પ્રાઇટ પણ અપલોડ કરી શકશો. હવે તમારે આમાં શું અપલોડ કરવાનું રહેશે, તો જે સ્પ્રાઇટ હોય એ સિમ્પલ એક ફોટો જ હશે, ફોટો જ અપલોડ કરવાનો. હવે તમે ફોટો અપલોડ કરો તો એમાં PNG ફાઇલ અપલોડ કરવાની રહેશે.
કે જેપીજી ફાઇલ અપલોડ નહીં કરવાની, પીએનજી ફાઇલ અપલોડ કરવાની. તો એમાં કેવું હોય કે બેકગ્રાઉન્ડ નહીં હોય, તો પીએનજી ફાઇલ અપલોડ કરવાની તમારા સ્પ્રાઇટમાં. તમે આ ટ્રાય કરી જોજો કે ઇનબિલ્ટ સ્પ્રાઇટનો યુઝ કરો ને અહીંયા તમારી પોતાની સ્પ્રાઇટ અપલોડ કરી દેવાની. પછી આપણે બીજું શું જોયું આજે, તો એ બેકડ્રોપ. અહીં આગળ લખ્યું છે બેકડ્રોપ. હવે બેકડ્રોપ એટલે શું કે આ પાછળનું જે બેકગ્રાઉન્ડ છે, તો બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું હોય, એ બેકગ્રાઉન્ડમાં કંઈક મૂકવું હોય તો આપણે એ પણ જોયું. તો આમાંથી તમે એક બેકડ્રોપ પસંદ કરો. તેમાંથી ઘણા બધા ઓલરેડી અંદર બેકગ્રાઉન્ડ આપેલા છે. પછી અમૃત નવસર્જનમાં આમાં એક ખાસ વાત એવી છે કે આપણા ભારતના જે અને ગુજરાતના ઐતિહાસિક સ્થળો છે, મતલબ કે જે ફેમસ સ્થળો છે એ આપેલા છે. જેમ કે ગુજરાતના સાબરમતી આશ્રમ, ગુજરાત વિધાનસભા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, લાલ કિલ્લો, સોમનાથ મંદિર, જે કાંકરિયા તળાવ છે, પોસ્ટ ઓફિસ, ઇન્ડિયા ગેટ, અક્ષરધામ મંદિર, બરાબર, આ રાષ્ટ્રપતિ ભવન, એવા ઘણા બધા આના આપેલા છે. ફોટોસ બેકગ્રાઉન્ડ આપેલા છે. તમે આનો પણ યુઝ કરી શકશો. ચલો તમને આમાંથી પણ નહીં કોઈ ગમે, તમારે કંઈક આમાંથી વિશેષ બનાવવું છે, તો વિશેષમાં પણ તમે અહીંયા આગળ બેકગ્રાઉન્ડ અહીંયા અપલોડ કરી શકશો. આમાં એવું પીએનજી ફાઇલ અપલોડ કરવાની જરૂર નહીં, કે એવું નહીં કે ફરજિયાત પીએનજી જ ફાઇલ અપલોડ કરો. આમાં તમે કોઈ બી ઇમેજ ફાઇલ અપલોડ કરી શકશો, કેમ કે બેકગ્રાઉન્ડમાં જ આવવાની છે. તેને અહીંયા કહેવાય છે બેકડ્રોપ, મતલબ કે સ્ટેજમાં અપલોડ કરવાની. એ બેકડ્રોપ છે એ ફિક્સ રહેશે. આપણી જે અહીંયા સ્પ્રાઇટ કરીશું, આ સ્પ્રાઇટ અહીંયા આગળ સિલેક્ટ કરીશું, આ સ્પ્રાઇટ બધી બદલાતી રહેશે. અહીંથી જો આપણે અહીંયાથી નામ બદલી શકાશે. આ એક્સ અને વાયની વેલ્યુ આ તમને ફરીથી સમજાવી દઉં. જો સ્પ્રાઇટમાં અત્યારે એક બોલની સ્પ્રાઇટ લઈ લઉં અને એક્સ ને વાયની વેલ્યુ ફરીથી સમજાવી દઉં. એક ગ્રીડ વાળું બેકગ્રાઉન્ડ લઈ લીધું. તો એમાં અહીંયા આગળ એક જ સેકન્ડ, ઓકે, આ હું શું કરું છું આ તમને ફરીથી આગળ સમજાવીશ. ઓકે, તો જો અહીંયા આગળ અત્યારે એક્સ ની વેલ્યુ મેં કરી દીધી 0 અને વાય ની વેલ્યુ કરી દીધી 0. મતલબ આ 0 0 પોઝિશન પર આવી ગયું. તો આપણે ગણિતમાં શીખ્યા હતા કે કોઈ બી પ્લેન હોય તો એમાં આડું છે, એક્સ એક્સિસ હોય, ઊભું છે વાય એક્સિસ હોય, એ સેન્ટરમાં છે 0 0, તો એક્સ ની વેલ્યુ 0 ને વાય ની વેલ્યુ 0, બરોબર છે. પછી આમ આગળ જમણી સાઈડ જઈશું તો એક્સ ની વેલ્યુ વધતી જશે, એમ 240 સુધી જશે. વાય ની વેલ્યુ એમ પાછળ આવશે, એમ -240 આવશે. અરે એક્સ ની વેલ્યુ, સોરી, એક્સ ની વેલ્યુ જમણી સાઈડ જઈશું એમ 240 સુધી વધશે. ડાબી સાઈડ આવીશું એમ -240 સુધી. ઉપરમાં વાય વધશે, નીચે વાય ઘટશે, બરાબર. એ રીતે એક્સ ને વાય ની વેલ્યુ અલગ અલગ બદલાતી રહેશે. તો અહીંથી આપણને એક્સ ને વાય ની વેલ્યુ દેખાય છે. અહીંયા આગળ એરો આપેલા છે કે અહીંયા આડો એરો આપેલો છે, મતલબ એક્સ આડો, એક્સ એક્સિસ આડી હોય, વાય એક્સિસ ઊભી હોય. અમુક વાર કન્ફ્યુઝ થઈ જવાય, તો અહીંયા આગળ એરો આપેલા જ છે. પછી અહીંયા આગળ એનું માપ આપેલું છે. તો માપ મતલબ અત્યારે બોલ છે એની વેલ્યુ છે 100 વેલ્યુ છે. મને લાગે છે બોલ મોટો છે, નાનો કરવો છે, તો આ 75, બોલ હજુ નાનો થયો. 50 કરી દઉં તો એકદમ નાનો થયો. તો મને અહીંયા 100 પર પણ નાનો લાગે છે. તો મોટો કરવો હોય તો અહીંયા આગળ હું કરી દઉં 200 કરી દઉં, બરાબર. તો આ ધીમે ધીમે જેમ જેમ કરું એમ મોટું થતું જાય છે, બરાબર. તમને જે બી અનુકૂળ વેલ્યુ આવે, તમને જે યોગ્ય લાગે એ તમે વેલ્યુ અહીંથી સેટ કરી શકશો. પછી આ દિશા નિર્દેશ, તો આ દિશા નિર્દેશનું જોયું આપણે કે હા, એક આ બીટલની સ્પ્રાઇટ લઈ લીધી. તો આ બીટલ છે, એક જ મિનિટ, એ બેકગ્રાઉન્ડમાં બીજું સિલેક્ટ કરી દીધું. આ દિશા નિર્દેશ, તો અહીંયા દિશા તમે ગોળ ગોળ ફેરવી શકશો. 360 ડિગ્રી હોય, એમાંથી આ 180 સુધી બતાવેલું છે. પછી આ બાજુ માઇનસમાં બતાવેલું છે, બરાબર. આ માઇનસ ની, આ પ્લસ ને, તો તમે એ પ્રમાણે સેટ કરી શકશો. પછી આપણે ગતિ બ્લોકમાં જઈને આ બધા બ્લોક જોયા કે આનાથી 10 સ્ટેપ ખસશે. તમે વધારે ફાસ્ટ કશું કરવું હોય, ખસેડવું હોય, તો 10 ની જગ્યાએ 20 25 30 40, મતલબ એટલા બધા તો બહુ એકદમ ફાસ્ટ જતો. 50 સ્ટેપ ખસેડે તો ડાયરેક્ટ 50 બહુ આગળ જતું રહ્યું. તમને જે યોગ્ય લાગે તમારી એપ્લિકેશન, તમારા એનિમેશન પ્રમાણે એ મુજબ તમે અહીંથી સેટ કરી શકશો. પછી આપણે આ રોટેટ કરવું હોય, ગોળ ગોળ ફેરવા માટે આ બધું બ્લોક જોયા.
પછી આ મૂવ કરવા માટે બીજા બધા બ્લોક્સ જોઈ લીધા છે, બરોબર. આપણે એક ઉંદર બિલાડી વાળી ગેમ પણ બનાવી. પછી આપણે ઘટનાઓ સેક્શનમાં આપણે આ પહેલો બ્લોકનો યુઝ કર્યો કે જ્યારે ગ્રીન ફ્લેગ ક્લિક કર્યું ત્યારે, બરોબર. પછી નિયંત્રણ બ્લોકમાં જઈને એ કર્યું કે 1 સેકન્ડ રાહ જુઓ, પછી આ પુનરાવર્તી બ્લોક, કાયમ માટે બ્લોક, એવા જોયા. હવે જો ઘટનાઓમાં જઈને આપણે જોયું કે ગ્રીન ફ્લેગ ક્લિક કર્યું ત્યારે શું થતું હતું કે અહીંયા આગળ પાછળ ચાલતું હતું. પણ એક વસ્તુ નવી બતાવ કે એનો નીચેનો બ્લોક છે કે જ્યારે જગ્યા કી દબાવવામાં આવે, જગ્યા કી મતલબ કે કોમ્પ્યુટરના કીબોર્ડની સ્પેસ કી દબાવવામાં આવશે ત્યારે શું થવું જોઈએ, એની જગ્યાએ કીબોર્ડની આ બધી જ કી આપેલી છે, તો એ સ્પેસિફિક કી દબાઈશું ત્યારે શું થવું જોઈએ, તો એના માટે અહીંયા આગળ કોડિંગ કરી શકાય. અત્યારે મારે અહીંયા આગળ આ જે બીટલ છે એને એવું કરવું છે કે કીબોર્ડની અપ એરો કી દબાઈશ, મતલબ ઉપર એરો કી દબાઈશ ત્યારે શું થવું જોઈએ કે એનું ફેસિંગ છે એ તો પહેલા તો 90 ની જગ્યાએ થવું જોઈએ 0 ડિગ્રી, અને પછી ઉપર ચાલવો જોઈએ. તો આના માટે હું શું કરીશ કે ગતિમાં જઈને પેલા દિશા નિર્દેશ સેટ કરીશ, દિશા નિર્દેશ કરીશ 0, અને એમાં પછી 10 પગથિયા ખસેડો. પછી સેમ એવું જ કે નીચે જ્યારે ડાઉન એરો કી દબાઈશ, મતલબ નીચેની કી દબાઈશ, તો નીચે માટે શું થવું જોઈએ કે નીચે માટે આ બીટલ છે એ નીચેની સાઈડ આવવું જોઈએ. તો એના માટે કરીશું ગતિમાં જઈને દિશા નિર્દેશ કરીશ, અને દિશા નિર્દેશમાં 180 અને 10 સ્ટેપ ખસેડી. હવે જો આ કેવું થયું અત્યારે જો અપ એરો કી દબાવું છું કીબોર્ડમાંથી, એરો કી દબાવું છું ઉપરની તરફ જાય છે, નીચે એરો કી વાળી દબાવું છું ડાઉન એરો કી વાળી, તો એ નીચે આવે છે, બરોબર. આ સિમ્પલ કોઈ ગેમ જેવું બનાવવું હોય તો એના માટે પણ આ થઈ ગયું. પછી મારે બીજું એક કરવું છે કે જ્યારે હું લેફ્ટ એરો કી દબાવું, બરોબર, તો એના માટે જવાનું ઘટનાઓમાં જઈને ડાબો એરો દબાવો, તો શું થવું જોઈએ, તો ડાબી બાજુ ખસવું જોઈએ. ઓનાથી 10 સ્ટેપ તો ખસશે જ, પણ કઈ બાજુ ખસશે, તો જે બાજુ આપણે એને દિશા આપીશું એ દિશામાં ખસશે. તો દિશા નિર્દેશ આપણે કરવો પડશે -90 અને 10 પગથિયા ખસેડો. એવી જ રીતે સેમ જમણી સાઈડ માટે બધી, અત્યારે તો મેં બધા બ્લોક બને તો બધામાંથી ડ્રેગ એન્ડ ડ્રોપ કર્યું. તમારે થોડુંક ફાસ્ટ કરવું હોય તો શું કરવાનું, આ બીજું બધું તો સેમ આવશે, તો આમાં જો ડાબો એરો છે ને તો અહીંયા રાઈટ ક્લિક કરું છું અને ડુપ્લિકેટ કરી દેવાનું. આ ડુપ્લિકેટ કરી દીધું. અહીંયાથી હવે કી બદલી કરીશ, ડાબાની જગ્યાએ હું કરી દઈશ જમણું તીર, બરોબર છે. હવે જમણું તીરમાં દિશા નિર્દેશ હું કરી દઈશ +90. તો હવે જો આપણે આ કેવું બન્યું, તો અપ એરો કી દબાવશું તો ઉપર જાય છે આ ડાબી સાઈડ, આ જમણી સાઈડ, આ નીચે. હવે આની કઈ ગેમ બનાવી હોય, બરાબર, તો ગેમ પણ બનાવી શકું છું. આગળ આપણે જોઈશું કેવી ગેમ બનાવીશું. અને થોડી સાઈઝ નાની કરી દઉં, 100 ની જગ્યાએ 75 કરી દઉં. હવે બીજું એક કરી દઉં, સફરજન લઈ લઈએ, સફરજનની સાઈઝ મોટી કરી દઈએ, અરે નાની કરી દઈએ. હવે મારે ગેમ એવી બનાવી છે કે આ બીટલ છે એને સફરજન જોડે લઈ જવાનું, સફરજનને એમ અડી જાય તો મતલબ એવું બતાવવાનું કે સફરજન ખાઈ ગયું, એટલે સફરજન ગાયબ થઈ જવું જોઈએ ને પછી બીજી જગ્યાએ જતું રહેવું જોઈએ. અત્યારે તો આપણે એ પ્રમાણનું કોડ નહીં કર્યું, અત્યારે ખાલી આ બીટલને હલનચલન માટે જ કોડ કર્યું છે. અત્યાર સુધી કેવું કોડ કરતો હતો કે જ્યારે હું ગ્રીન ઘટનાઓમાં જઈને આ વારો બ્લોક લેતા હતા કે જ્યારે ગ્રીન ફ્લેગ ક્લિક કર્યું ત્યારે શું થવું જોઈએ, તો ખાલી એનું જ બતાવ્યું હતું. પછી ઘટનામાં જઈને એને નીચેનો બ્લોક લીધો કે કીબોર્ડની કીસ બધી અલગ અલગ છે, એ દબાઈશું ત્યારે શું થવું જોઈએ. તો એના માટે જો આ છે ઉપરનું તીર, મતલબ અપ એરો કી દબાઈશું તો બીટલ ઉપર જશે, આ નીચે, આ લેફ્ટ સાઈડ, આ રાઈટ સાઈડ, ડાબી જમણી ગમે તે હોય, બરાબર. અત્યારે તો ખાલી આપણે ગતિ વિભાગનો ઉપયોગ કરીને આટલું બધું બનાવ્યું. આગળ બીજા સેક્શન છે કે આમાં દેખાવ સેક્શન છે કે તમારે આને ફરી સેવ કરી દેવાની, સાચો, તો તમારે સેવ કરી દેવાય કે આને નામ આપી દો બેઝિક ગેમ. મતલબ અત્યારે તો એક ગેમનું બેઝિક જ બનાવ્યું છે કે ખાલી આ બીટલ છે આગળ પાછળ થાય કરે છે.
હવે પછી આગળ બીજા સેક્શન ચલાવીશું તેમાં સફરજન સુધી પહોંચી ગયું ને તો સફરજનને ગાયબ કરી દઈશું, પછી પોઈન્ટ વધારીશું, પછી એવું પણ કરી શકાય કે અવાજ એડ કરાય કે પેલું ખાઈ ગયું એવો અથવા તો ટીંગ ટોંગ એવું આપણે મતલબ જે બી તમારે સાઉન્ડ એડ કરવો એવું કરી શકાય, એ બીજા બધામાં જોઈશું. પછી હમણાં એક આપણે એવું જોયું કે આ છોકરી છે એ ચાલતી ચાલતી આગળ જાય છે કે જો ફરી અહીંથી બેકડ્રોપ લીધું બેકગ્રાઉન્ડ જો અહીંયા સ્પ્રાઇટ સિલેક્ટ કરવા માટે આગળ આ છોકરીની જે સ્પ્રાઇટ છે એના ઉપર આ માઉસ એરો રાખવું તો આખી ચાલતી દેખાય છે. અહીંયા આગળ તો ખાલી પછી આ ઘટનાઓમાં જઈને ફોરએવર લૂપ અહીંથી સ્ટાર્ટ થવું જોઈએ, સાઈઝ થોડી નાની કરી દઉં, 10 સ્ટેપ નિયંત્રણમાં જઈને 1 સેકન્ડ રાહ જુઓ. અહીંથી આ આગળ ચાલે છે પણ આ તો આપણે જોયું કે ચાલે છે પણ આ તો આખી ઢસડાય જ છે, મતલબ એકનું એક જ છે, કમ્પ્લીટ એનિમેશન નહીં આવતું. તો આપણે અહીંયા સ્પ્રાઇટ પર ક્લિક કરીને પોશાકમાં જોઈશું તો જો અલગ અલગ એના પોશાક આપેલા છે. જો આ બીજો, આ ત્રીજો, આ ચોથો, મતલબ આ ચારે ચાર વારાફરતી આમ રિપીટ થાય, એક પછી એક પોશાક બદલાય ને મતલબ એવું એનિમેશન થઈ શકે કે આમ કમ્પ્લીટ ચાલતી હોય એવું દેખાય, બરાબર. તો એનું જોવું હોય ને તો આપણે કાલે આ આવેલું શીખીશું, એ તમને બતાવી દઉં આજે કે કાલે શું કરીશું. જો છોકરી હમણાં ચાલે છે એ તો ધસડાઈને ચાલતી હતી પણ આ કમ્પ્લીટ ચાલે છે આમ હાથ પગ હલાવીને, બરાબર. તો આવું કરવું હોય તો આ રીતનું પણ થઈ શકશે. આ ભાલુમાં પણ સેમ, આ ભાલું પણ આપણે હમણાં ચલાવતા હતા, બરોબર છે. તો ભાલું પણ આમ ધસડાઈને જ ચાલતું હતું, તો ભાલુ માટે પણ એવી રીતે કરી શકાય. આ ભાલું પણ જો આમ એની ઇમેજ સ્પ્રાઇટ છે આમ ધસડાતી જ, પણ મારે કમ્પ્લીટ કરવું હોય તો એક આ બ્લોક એડ કરી દીધો. હવે જો આજ કમ્પ્લીટ ચાલીને ગયું એવું આવ્યું છે, બરાબર. ઓકે, ડીલે મૂકી દો. આ હાથ પગ એને લઈને ચાલે છે એવું દેખાય છે. આ કેવી રીતે કર્યું? આ મેં દેખાવ બ્લોક ના બ્લોક્સનો યુઝ કર્યો, દેખાવ સેક્શનના બ્લોક્સનો, એ આપણે કાલે શીખીશું, બરાબર. આ તો ગતિ માટે પ્રેક્ટિસ કરો તમે બધા. સોફ્ટવેર માટેની લિંક ગ્રુપમાં છે, એમાંથી ડાઉનલોડ કરી દેજો અને ઇન્સ્ટોલ કરીને આ ગતિ માટે પ્રેક્ટિસ કરો. અહીંયા સ્પ્રાઇટ અલગ અલગ, એક માટે પ્રેક્ટિસ કરજો, 2 માટે, 4 5 વધારે સ્પ્રાઇટ લઈને કરજો. પછી તમે પોતાની કોઈ કસ્ટમ સ્પ્રાઇટ હોય તો એ પીએનજી ફાઇલમાં અપલોડ કરી દેવાની. બેકગ્રાઉન્ડમાં બેકડ્રોપ તમે અલગ લઈને પ્રેક્ટિસ કરજો. ઓકે, તો આજે આપણે આ ગતિ સેક્શન શીખ્યા કે કાલે હવે જ્યારે નેક્સ્ટ સેશન આવશે તો તમને ગ્રુપમાં ઇન્ફોર્મ કરી દેવામાં આવશે કે આપણું નેક્સ્ટ ક્યારે છે. તો એમાં આપણે આ દેખાવ સેક્શન ને આગળ બીજા સેક્શન જોઈ લઈશું. ઓકે, તો તમે આજે આટલું રાખીએ, બીજું નેક્સ્ટ સેક્શનમાં આગળ જોઈશું આપણે.